Yeah.
કેરી આટિયું કેલી મેળ કરી લે તારા મનમાં તું મેળ કરી લે તારા મનમાં જીવન કેરી આટિયું કેરી મેળ કરી લે તારા મનમાં તું મેળ કરી લે તારા મનમાં કોઈ સ્વરૂપે આવીને તારશે કોઈ સ્વરૂપે આવીને તારશે વિશ્વાસ કરી લે વચનમાં તું જાને ગુરુના શરણમાં એ જીવ જાને ગુરુના શરણમાં કોઈ સ્વરૂપે આવીને તારશે વિશ્વાસ કરી લે તારા મનમાં તું જાને ગુરુના શરણમાં એ જીવ જાને ગુરુના શરણમાં એ તારા મેલ ધોવાશે તનના તારા પાપ ધોવાશે મનના તું જાને ગુરુના શરણમાં હે જીવ જાને ગુરુના શરણમાં તારા મેલ ધોવાશે મનના તારા પાપ ધોવાશે મનના તું જાને ગુરુના ચરણમાં હે જીવ જાને ગુરુના ચરણમાં સેવા સ્મરણ શુદ્ધ ભાવે કરી લે નક્કી કરી લે તારા દિલમાં તું નક્કી કરી લે તારા દિલમાં સેવા સ્મરણ શુદ્ધ ભાવે કરી લે નક્કી કરી લે તારા દિલમાં તું નક્કી કરી લે તારા દિલમાં કઈ વેળાએ તારો શ્વાસ તૂટશે જવાનું થશે વતનમાં તું જાને ગુરુના શરણમાં હે જીવ જાને ગુરુના શરણમાં કઈ વેળાએ તારો શ્વાસ તૂટશે જવાનું થશે વતનમાં તું જાને ગુરુના શરણમાં હે જીવ જાને ગુરુના શરણમાં હે તારા મેલ ધોવાશે તનના તારા પાપ ધોવાશે મનના તું જાને ગુરુના શરણમાં હે જીવ જાને ગુરુના શરણમાં હે તારા મેલ ધોવાશે તનના તારા પાપ ધોવાશે મનના તું જાને ગુરુના ચરણમાં હે જીવ જાને ગુરુના ચરણમાં દાસ હસમુખ ગુરુ કૃપાએ
આનંદના અંબરમાં અવતાર છે આપણો. આનંદના અંબરમાં અવતાર છે આપણો. જોજો ના ચૂકતા લાવ સુખ દુઃખ મનના બંધાણ છે. જોજો ના સુખતા લાવ સુખ દુઃખ મનના બંધાણ છે. તે માનવ જાતનો ધર્મ મજાનો. માનવ જાતનો ધર્મ મજાનો. દિવ્ય અમૂલક લૂંટવો આલાવો. દિવ્ય અમૂલક લૂંટવો આલાવો. જોજો સંસારમાં માયા ન થાય સુખ દુઃખ મનના બંધાણ છે. જોજો સંસારમાં માયા ન થાય સુખ દુઃખ મનના બંધાણ છે. આનંદના અંબરમાં અવતાર છે આપણો. આનંદના અંબરમાં અવતાર છે આપણો. જોજો ના ચૂકતા લાવ સુખ દુઃખ મનના બંધાણ છે. જોજો ના ચૂકતા લાવ સુખ દુઃખ મનના બંધાણ છે. ભણતર આપો પેલા સંસ્કાર દેજો. ભણતર આપો પેલા સંસ્કાર લેજો. નિષ્કામ કર્મ જેમ આનંદ મારે જો. નિષ્કામ કર્મ જેમ આનંદ મારેજો. નિશ્ચય કરી લેજો નામ સુખ દુઃખ મનના બંધાણ છે. નિશ્ચય કરી લેજો નામ સુખ દુઃખ મનના બંધાણ છે. આનંદના અંબરમાં અવતાર છે આપણો. આનંદના અંબરમાં અવતાર છે આપણો. જોજો ના ચૂકતા લાવ સુખ દુઃખ મનના બંધાણ છે. જોજો ના ચૂકતા લાવ સુખ દુઃખ મનના બંધાણ છે. ભવરે સાગરમાં નામનો ભરોસો. ભવરે સાગરમાં નામનો ભરોસો. વિશ્વનો આધાર છે સીધને ડરો છો. વિશ્વનો આધાર છે શિવને ડરો છો. સદગુરુનો લઈ લ્યો સંગાત સુખ દુઃખ મનના બંધાણ છે. સદગુરુનો લઈ લો સંગાત સુખ દુઃખ મનના બંધાણ છે. આનંદના અંબરમાં અવતાર છે આપણો. આનંદના અંબરમાં અવતાર છે આપણો. જોજો ના ચૂકતા લાવ સુખ દુઃખ મનના બંધાણ છે. જોજો ના ચૂકતા લાવ સુખ દુઃખ મનના બંધાણ છે. આપણે બંધાણા છીએ પોતાની હાથે. આપણે બંધાણ છીએ પોતાની હાથે. ધર્મ કે પંથ ન કદી છોડાવે. ધર્મ કે પંથ કદી છોડાવે. સ્વપ્ન તૂટે તેમ બંધન જાય સુખ દુઃખ મનના બંધાણ છે. સ્વપ્ન જો તૂટે
જાગૃતિ બંધાય છે. અહીં જીવને શિવની જાગૃતિ બંધાય છે. એ ભજન સાગરમાં મન લહેરાય છે. ભજન સાગરમાં મન લહેરાય છે. એ જમન આત્મા પદ ઓળખાય સુખ દુઃખ મનના બંધાણ છે. જમન આત્મા પદ ઓળખાય સુખ દુઃખ મનના બંધાણ છે. આનંદ નાયંબરમાં અવતાર છે આપણો. આનંદના અંબરમાં અવતાર છે આપણો. જોજો ના ચૂકતા લાવ સુખ દુઃખ મનના બંધાણ છે. જોજો ના ચૂકતા લાવ સુખ દુઃખ મનના બંધાણ છે. એ મનને બધી જાતના બંધાણ થઈ ગયા. જન્મ લે એટલે 84 લાખમાં ગમે ત્યાં ફરે એટલે કાં સુખ જોઈ કાં દુઃખ જોઈ, એ આનંદમાં રહી શકતો નથી. બેના એક અભાવમાં હોય, બેમાંથી એક લઈને બે. સુખ હોય તો સુખના રોદણા રોવે કે અમારે આમ છે તેમ છે, તો એ ક્યાંય ફરતો હોય. અને દુઃખના રોદણા તો અમારા પહેલેથી કરમ આવા છે ને અમારા ભાઈ ગવા છે, એ દુઃખના રોદણા રોવે. તો જિંદગી આખી આ બે જ વસ્તુ આવે, સુખ અને દુઃખ. આપણે સુખ દુઃખથી જે પળ જાય ને તો આનંદનું સ્વરૂપ ઓળખાય નહીં. આનંદના સ્વરૂપ ઓળખાવા માટે સંત મહાપુરુષો આની વાત કરે. એટલે સત્સંગમાં કે બધા સત્સંગનો રસ શાક પ્રાણી તું સત્સંગનો રસ શાક. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કે શાક. પહેલાં તીખો લાગશે, થોડો કડવો લાગે, અને પછી આંબાની શાક જેવો લાગે. પણ પહેલાં તીખાપણું કડવાપણું મટાડી દે ને તેથી આનંદ સ્વરૂપ ઓળખાય. પછી એને ગરમીના બંધાન નડે નહીં. ગરમી તો ગરમી જે થાય. આ ગરમીને લીધે આ માણસોને કહાણી થાય, હારો હજુ કેમ રહેવું. ભાઈ એમાંય રહેવાની ખૂબી એ છે, તમે એમાંય રહી જાઓ તો કામ. એ સુખ થયું ને, દેહને સુખ માટે આવે કે દેહને સુખ કે દુઃખ, એને દેહને કાંઈ નથી. પણ આપણે માની લીધું કે મને કાંઈક પવન આવે તો મજા આવે. ન તો કોઈ પવન ન હોય તો પેલા પંખા જ નહોતા, તો કોઈ મને આપઘાત થઈને કોઈ મરી ગયો નહોતું કે પંખા આવી નથી, શોધ જ નહોતી. શું કરવાનું, તેથી ગરમી નથી તો કોઈને વાંધો નહોતો. પણ મૂળ આ બંધાણ થઈ ગયા ને દેહને ખૂબ હાસવાના એસીના દેશીના બધા, એટલે ઓલું મન માનવા માંડે ને કે હા ગરમીમાં હું રાખે, આના કરતાં બાઈને રાખો હા. તો આ જે ડખો છે ને એ મનનો રહે. કાં સુખ માગે કાં દુઃખ માગે. તો આ બેમાંથી એકે આપણું નથી. આપણે એના દ્રષ્ટામાં છીએ. સુખ આવે તો કેટલાય સુખ વયા ગયા, કેટલાય દુઃખ વયા ગયા. આપણે એવા ને વધ્યા મળી ત્યાં લગન આ સુખ ને દુઃખથી ફળ જવાની બારી મળી જાય તેથી સત્સંગ સમજાય. આપણે આનંદનું ફળ ત્યાં લેવાનું છે. ગોપી આનંદ સુખ પામી કંઈ આનંદ સુખ લેવાનું છે. સુખે નહીં દુઃખે નહીં, આનંદનું જે ફળ આવે એ લઈ લે. બેમાંથી એકે આપણે નથી. એમ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એમ સત્વગુણ રજોગુણ તમોગુણ એમ છે. ઈંગલા પિંગલા સુષમણા એમ ત્રણ નાડી, આ બધાના ત્રિવેણી સંગમ છે. આ ત્રિવેણી સંગમથી ફળ આવે તો એ સત્સંગની ભૂમિકા આવે. ત્યાં શાસ્ત્રનો વેદ બધા ટૂંકા પડે તો એ ભક્તિનો પદાર્થ સમજાય. ખારું આ એટલે નરસિંહ મહેતાને ભણવા ન જાવ, પણ એ આખા જગતનો માલિક છે બે. એને ઘેરે હવ આવે એના હવ ગુણ એના ગીત ગાય, હગા બાપાના ન ગાય પણ એના ગાય. શું કામે કે એણે આ કર્યું છે કે ત્રણેયથી ફળ નીકળ્યા. બાપાના ગાય તો એ બાપા ત્રણ ગુણમાં આવી ગયા, સત્વગુણ રજોગુણ કે તમોગુણ. આ ત્રણેયથી ફળ નીકળી ગયા, એ સંતોષ થયા. અને એણે આ બધું જગતની આખી ભૂમિકા બદલાવી નાખી અને જગતને જે નહોતું જોયું જીવનમાં એ એને બતાવી દીધું કે અમે સુખ દુઃખથી ફળ નીકળ્યા તો અમારી ખબર નથી. શેરૈયાને ખાંડીને ખવડાવી દે તો એ પાછા ગીત ગાતા ગાતા ખાંડે. તો એ કેવડી ભૂમિકા છે. સુખ હોય તો એ ખાંડી શકે, દુઃખ હોય તો એ ન ખાંડી શકે. સુખ દુઃખથી ફળ પરમ તત્વનો આનંદનું સ્વરૂપ જાણી લીધું એટલે હસતા હતા ખાંડી નાખો, બધી વસ્તુ કરી છતાં હાર્યા નહીં. એની કરી ભગવાન આવે અને એના ગુણ ગાય. એટલે ઇતિહાસમાં નામ હોવાના એના બે. આપણે ગમે એટલા કરોડપતિ થઈને મરી જાય ને તો આપણે એવા ને વરે આપણે કોઈ ગીત ગાય નહીં. 12 કરી નાખે બાપનું ને 11 માનું કરી નાખે અને પછી વરે બે વરે વાઇટ નાખે, પછી પડી જાય કે હવે આમાં તો એ વસ્તુ પડી, પણ એ મૂળ તત્વ નથી. એ તો પછી સંભાળનું યાદી રાખવા પૂરતું છે કે બાપાને 2 વર્ષ 3 વર્ષે સાથ પડ્યું
એ બાપાની યાદી રાખવા પડતો. દિલમાં તો કીધું ને ખાટલા પર એને થઈ ગયા ભાગ પડી ગયા હોય, એક એક કપડાં પછી એમાં કંઈ બાકી ન હોય, સમજી મૂકી ન હોય. એટલે આટલે સુધી આવ્યું હોય તો ક્યાં આવ્યું હોય? એ આ વ્યવહારની વાત હોય ત્યાં, પછી કાંઈ હોતું નથી. એમ જે તત્વને જાણવા માટે આપણે હાથી ફળ હોય એની યાદી હોય. ભલે નસીબ બધાને ખાવા કાંઈ નહોતું પણ યાદી બધાની છે. ત્રણ પેઢીમાં આપણા દાદાનું નામ ન આવડતું પણ નસીબ મહેતાનું પોતાનું નામ આવડે, એના આખા ઘરના નામ આવડે. શું કામ? એને કંઈક કરી ગયા અને આપણે કંઈ આપણું કર્યું નહીં. ઘરનું કુટુંબનું કરવામાં ગયા તો આપણું રહી ગયું. ઘરનું કુટુંબ તો હવે એના બાઇક લઈને આવ્યા હોય, કોઈના બાઇક તમે કાંઈ ફેરફાર ન કરી, તમારા બાઇકનું કોઈ વાપરે કોઈ પણ સંજોગ ભગવાને તમારા હાથનું લૂંટી ન હોય. તમારા બાઇકનું ન હોય તો તમને કોઈનું શક્ય નથી તમે વાપરી શકો. એટલે આ દ્રષ્ટિ જેથી આવે તેથી સુખ દુઃખથી ફળ દેવાય, આનંદ સ્વરૂપ ઓળખાય. આનંદ સ્વરૂપ ઓળખવા માટે મહાપુરુષો સત્સંગ કરો, ધ્યાન કરો, એના માટે સ્વાધ્યાય કરો. આ બધું કરવા માટેનું એટલા માટે છે કે તમે તમારું સ્વરૂપ ઓળખી લો તો. અને તો આપણે ગઢમાં બિરાજતા શ્રીનાથજીને ગોતવાના છે. દ્વારકામાં કે ડાકોરમાં કે પછી શ્રીનાથજીમાં બેઠા એની વાત કરતા નથી. તમારા ગઢમાં બેઠા કે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી એને ગોતી લો તો ઓલો શ્રીનાથજી તમારી આવે. એ બોલાડાને વિચાર કે હું કોઈનું ભરવા જાઉં તો થાકી ગયો, મારે હવે છેલ્લી પૂનમ છે બાપુ, મારા ઘરના બહુ ખીજાય છે ને ગામની ખીજાય છે, તું મરી જવા આવ્યો હા, હવે આ ટાટિયા ઢેડ તો ફૂગે કેદી અને હવે મૂક તારી પૂનમ. હવે કે બહુ ઠાકોરના કલ લીધા. હવે એ દ્વારકાધીશને કેવું પડ્યું કે હવે હું મારે કાલથી આ પૂનમ પૂરી, હવે હું આવવાનું નથી. ઓલો કે બોડાણાને કે ભાઈ હું નહીં આવી તો મારી પૂનમ મહિના તારો કેમ મારો મેળ કરવો? મેળ કરવો કે ન કરવો? મારા ઘરના ખીજાય, હાલવામાં મારે તેવો નહીં. આ અવનવર આવું કંઈક સોમાં હોય, કંઈક ચાળો હોય, ક્યારેક ઉનાળો હોય, આ બધા મારે આવવું તો ખરો ને. હવે આપણું કામ કરતો નથી, તારે આવવું હોય તો તું કે. ભગવાન કે તારા વિના તો હાલ છે નહીં, તો લઈ જા મને, તો તું આવી તો સારી. એ બાંગર તૂટું ગાડું લઈને એને ઉગાડ્યો. ભગવાન ખુદે આપી દીધી બાજુ, હાલ હું આપી દઉં, તું મૂર્તિ ઉપર. એ દ્વારકાની મૂર્તિ ત્યાં લઈને ડાકોરમાં ઠાકર. એવો વિચાર કરવા બોડાણાને કેવડી ભક્તિ કે ઓલો સામે આવ્યો કે તારી પાસે હોય તો ગાડું દઉં ને ગાડામાં હું આખું, મારી મૂર્તિ તું ત્યાં લઈ જાય, કોઈને ત્યાં બેઠો તારી ઘીરે પડી જાય, હું તારી ઘીરે. આ દ્વારકાનો ઠાકોર ડાકોર બેઠો. ડાકોર ધામ નહોતું, ડાકોર તો આ માણસે બનાવ્યું. ભગવાન સામે આવ્યા, તું પૂનમ બેઠ તો તારી પૂનમ મને મંજૂર છે, હું તારી ઘી રાખું, તારે હવે નહીં આવું. બસ ત્યાં સુધી તું આવ્યો તારે ઠીક, હવે હું આવું. તો આ જે કરી બતાવે એ સુખ દુઃખથી પર એમના પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. જે મીરાબાઈ ગોપીઓએ કરી એ પ્રેમ લક્ષણા ભક્તિ. તો અહીંયા સુધી પૂગવા માટે સત્સંગનું ધ્યાનનું મહાપુરુષો એટલે છે. અને આને તો મનને તો હું કાંઈ સુખ જોઈએ, કાંઈ દુઃખથી સાનુંનું બે નહીં. કાંઈક ને કાંઈક જેમ ઉંદરને ટક કરવાની ટેવ હોય તો એમ ન જ હોય, પણ લાકડામાં કાંઈ નથી, હું ટક કરવું નવરો ન બે. એ લોટો હોય તો લોટા ને કટકટ કર્યા કરે, કટકટ કરે નહીં કારણ કે નીંદે ન આવે. એમ આ મન છે કાં સુખને કાં દુઃખને સંભાળે. જેથી આખી રોદણા લેવાનું બંધ થાય નહીં. છે એ છે એને સ્વીકારી લો, હાલવા મને કંઈ વાંધો નથી, પણ નથી એને સ્વીકારતા નથી. છે એને સ્વીકારવાનું નથી એની કલ્પના કરવી, અને બેયમાંથી ખોવાય. ખાવા બેઠા તો જમવાનો સ્વાદનો નહીં આવે, યાદ ક્યાં આવશે? બીજી વસ્તુ આવશે, પોતે હાજર છે ખાવામાં, શરીર અહીંયા છે, મન બીજે છે. તો આનો સ્વાદ કેવો છે એ ખબર નહીં પડે. નહીં ઓલા બહારનું કામ થાય, બજારમાં રખડે છે, અહીં જમવામાં મોડું થાય છે. હવે કઈ દે મોડું થઈ ગયું તો બજારમાં બેઠો હોય છે શરીરથી, મનથી બજારમાં છો, શરીરથી અહીં બેઠો. તો આનો સ્વાદ કોઈ પૂછે તને હું જમવામાં હું હતું, તો હારી બધી યાદ ન રહી હોય, બે આઈટમ ના યાદ રહી. શું કામ હાજર હોય જ થાય ને. તો આનો સ્વાદ એ જાણી ન હોય કોને, ઓલું બજારનું કામ થઈ ગયું, બેયમાંથી ગયું. જેને કહેતા બાવાના બે બિગડા. વર્તમાન કાળમાં જો જીવન જીવીએ તો એના સ્વાદની ખબર પડે. ઓલું તો થાય જાવ તો જ તમારું કામ તો થવાનું નથી. મનથી ભલે જોડીને ત્યાં પૂગી જાય, પણ ત્યાં તમારું કામ આવે. એટલે આ એક માગે તો સુખ, એક માગે તો દુઃખ. સુખ ને દુઃખથી પળ જાય તો આનંદ સુખ પાવે, એમાંથી એક આપણા નથી. જ્યાં હોય ને વર્તમાન કાળમાં હાજર રહી તો બને. ન કે આ બંધાણાનું દીધા કહીને આને બંધાણ છે, કાં સુખ આપે કાં દુઃખ આપે. ને ઓપનાનો ઓર ખાલી ન હાલવું જોઈએ. એટલું આ મન માયગાત કરે, કાંઈક દો કાંઈક એને કાંઈક લઈને બેવું જોઈએ. એમનું જ બે તો નિર્વિચાર અવસ્થાનું નામ ધ્યાન છે.
અને એ ધ્યાન કરવા માટે સંત મહાપુરુષો કે ધ્યાનની અવસ્થામાં જો માણસ આવી જાય તો જગતના સુખ દુઃખથી પરની અવસ્થા આવી જાય તેને ત્રણેય કાળ કે જન્મ મરણ એને અસર નહીં. પછી મૃત્યુ શું છે ને જન્મ શું છે આને જાણી દે, મૃત્યુ પછી એને બીક નથી. તો જન્મ મરણથી પણ કારણ કે આપણે જન્મ નથી થયો, મરણ નથી. જન્મ થયો છો એટલે મરણ છે. જન્મ કે મરણ નથી, સુખ કે દુઃખ નથી, પાપ કે પુણ્ય નથી. આ બધાથી પર તેથી આ સ્વરૂપ દર્શાય. અને આ સ્વરૂપ દર્શાવવા માટે સંત મહાપુરુષો કે ધ્યાન કરી લો, સત્સંગ કરી લો, તમારું જીવન સુધારી લો તો તમારો જન્મ મરણ નથી. નંબર છે એક શ્વાસ અંદર આવે એ આપણું જન્મ જીવન છે, બહાર જાય મૃત્યુ છે. મૃત્યુ કાંઈ બહાર નથી કે 5 વર્ષ કેળે આવે, 50 વર્ષ કેળે આવે નહીં, રોજ આવે છે. આ સંભાળ તો રોજ 24 કલાક રહી જ જાય. તો આપણે એને ધ્યાનમાં નથી લેતા કે તો શ્વાસ આવે ને જાય, આવે ને જાય ને એ જ વસ્તુ છે. એ ખાલી મોત સીધું મોત ન આવે, મોત આ રીતે આવે, કટકે રોજ જમા થતું આયુષ્ય પૂરું થાય કે હાલો કરો અચાનક લીધું એ મૃત્યુ જ હતું. એક દિવસ મોતનો જ છે. આપણે એમ સમજીએ કે મારે 5 વર્ષનો છોકરો થઈ ગયો, 5 વર્ષના પ્રહલાદે 5 કરોડને થાય, આપણો છોકરો 5મું ગણી ન હોય, શું કરું? આ ડકો છે. એટલે આ તત્વને જાણવા માટે મહાપુરુષો કે સુખ દુઃખથી પર, પાપ પુણ્યથી પર, કર્મ અને ધર્મથી દૂર થઈ જવું જોઈએ. ઘણા કે અમે તો ધર્મમાં માની, પણ ધર્મ માનતાનો ડખો છે. ધર્મ હોવો જોઈએ. માઇન તો હું હાલે ધીરુભાઈ અંબાણી છોકરાને તમારા દીકરા માટે તમારે કીધું મૂકી જાય છે કે ભાઈ આ બધા તારા બાપા હું દઉં. તમે કદી ભૂલથી એને દીકરો માની લીધો કે અનિલ અંબાણી મારા દીકરા જેવો છે, મુકેશ અંબાણી બે અમારા છે, તો એ કે તમારે કીધું એના શેખ ન આવે કે તેજોરી બાપા ક્યાં રાખો તમે મને દીકરો માનો હાલે ન હાલે. એમ એ માયને કાંઈ ન હાલે. એમ ભગવાન માયનો છે એટલે ડખો છે એટલે આપણને ખબર નથી, એટલે રડિયું કાઢવી પડે, ઘડિયું કાઢવી પડે. બાપ માયનો નથી, બાપ છે તો ઘેર જ જાવ કે બીજે ક્યાંય જાઓ, નિશાળે છૂટીને કે ગમે ત્યાં જાઓ, ક્યાં ઘરે જાઓ, ત્યાં બાપ માયનો નથી, બાપ છે. ઓલો માયનો છે. એમ ભગવાન માયનો છે એટલે ડખો છે નહીં. તમે ઉત્પન્ન કરેલો જોયેલો છે નહીં, જાણેલો નથી, અનુભવે નથી, એટલે બધે હળિયું કાઢવી પડે. ઘડી શંકરને ત્યાં જવે, રામને ત્યાં, બધાની હળિયું કાઢી આપણે ક્યાંય ના નહીં. કોઈ હાથ ચાલે નહીં ને આપણે હો હગા થાય ડકો શું કરું? તમે હાથ હગાવે તો હાથે કે અમાન્ય સા પીવા આવા મહેમાન અમાન્ય સા પીવો તો જમવાનું કોઈ કે નહીં. હાથ બધી ભૂખો બોટો પાછો આવે. કોઈ એમ ન કે માન્ય જમી દો, એમ ન કે આવી મહેમાન સા પીવા આલો માન્ય કંઈ આવશે. હવે પણ આ જમવાનું કે ને બહાર થયા તો કે આનું સા પી આવે, કોઈ એમ તો કે નહીં. કારણ કે હવે હાથ હૈયા હાથમાં આપણે ભૂખા રહે. એમ આ બધા ભગવાનનો થાય આપણે ભગવાન વગરના છે. ભગવાન વગરના છે એટલે ડકે છે, નકર ધર્મ હાટું બાજવું ન પડે. આ સૂરજ હાટું કોઈ બાજુ, અમે હિન્દુ છીએ મુસલમાન હાટું બાજુ, સૂરજ હાટું કોઈ બાજુ કેવું કે અમારો છે ન કે, આ પવન અમારો છે એમ કે ન કે. કારણ કે આ પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ આ 5 તત્વ છે ને એ બધા હૈયાર છે. એમાં એક ધર્મનું ન લાગે, એક કર્મનું ન લાગે. એ હૈયાની દુકાનમાં હવને માલ ખાવા દે, એ માલ સિવાય કોઈને હાલે નહીં. રામ બનીને આવે તો ભલે અલ્લાહ બનીને આવે, કૃષ્ણ બનીને આવે, ગમે એ બનીને આવે, આ 5 તત્વની દુકાનનો માલ ખાય, બીજો માલ હાલતો નથી. અને આમાં કોઈ બાધે નહીં. બાધે તમારા માળકા કોઈ બાધે, માળકો નથી, કોણ બાંધવા? એમાં આ જન્મેથી કોઈ માળકા લઈને તો જન્મતો નથી. કોઈને પટેલ જન્મે, કોઈને બ્રાહ્મણ જન્મ, કોઈને કોરી જન્મ, મુસલમાન જન્મ. હું આવ્યો, બાબો આવ્યો, કા બેબી આવ્યો. ચલો 2 જ વસ્તુ આવે ત્યાં કે તમે આવી માળકા તમે માર્યા એટલે ડખો થઈ ગયો. તો ધર્મને સમજ્યા વગરના માળકા લગાવ્યા છે, માળકા હતું બાજુ. માળકો કોણ મારી ગયું એ ખબર નથી. એટલે આ જ એની તત્વ માટે તેથી ધર્મ સમજાય. અને ધર્મ સમજાય તો એને બાંધવાનું ન રહે. એ પોતાના મનને જ સમજાવી દે તો શાંતિ પ્રમાણે એને શાંતિ કહીએ. એના તો દાસના દાસ થઈને રહીએ. નસીબેતાને કીધું કેવું પડ્યું કે એના તો દાસને દાસ થઈને શાંતિ પ્રમાણે ધર્મ, કર્મ, ધ્યાન, ધારણા બધામાંથી મુક્ત કરી તમને મૂળ જગ્યા પર લાવી દે તો મૂળ સ્વરૂપ સમજાય જાય. પછી કાંઈ કરવા પણ નથી. તો આ સુખ દુઃખથી પરની ભૂમિકા આનંદનું સ્વરૂપ ઓળખાય જાય. ધક્કામુક્કી મટી એટલા બંધાણ છોડાવવાનું છે. કોઈને તમાકુનું થયું, કોઈને બીડીનું થયું, કોઈને થોડું કંઈક એનું થયું, પણ એ બંધાણ છે. અને બંધાણ છોડાવી દે. વ્યસન મુક્તિ સપ્તાહ અહીં ઉજવવાની છે. આ વ્યસન મુક્ત થઈ ગયું એટલે જીવન સમજાય ગયું. જીવન સમજાય ગયું તો ધર્મ તો એની મેળે આવી જાય. ધર્મ માટે તમારે પ્રયત્ન નહીં કરવો પડે. એમ ઈશ્વર માટે કાંઈ પ્રયત્ન ગોતવાનો નહીં કરવો પડે. પોતે પોતાને સમજાઈ જાય એટલે ઈશ્વર તમારે કીધે આ બોલાણાને કોઈને ભરી તારા ડખો હતો. છેલ્લે કોઈને મેં કીધું હવે નથી આવવાનું, મારે કોઈ નથી. તો કે હું હવે હું આવું, બીજું હું તારે કોઈ ન હતી
તારે હું હતો, તારે લગ્ન ધક્કો હતો, પણ પૂનમ તારા માટે પૂરી થઈ ગઈ એટલે મારે હાજર થવું પડ્યું. એમ જ્યાં સુધી આપણે વ્રતને નિયમને ઉપાસના એ છે ત્યાં લગ ઓયલો કે હું બીજો છું, તો જેવું આ વસ્તુ પૂરી છે તો હું તારે ને આવું. બસ આ આપણે ત્યાં આવે એવી વાત છે. એમ ધર્મ આપણે ત્યાં આવે, ધર્મની ગંગા આપણે ત્યાં ઉતરે તો એ સમજ ભાવ પૂરું થઈ ગયું. એટલે આ કરવાનું, ધર્મને ઉતારવાનો છે, ધર્મને પાડવાનો નથી. એ કોઈ કૂતરું બિલાડી નથી ને પાડો 2 દી રાખો 2 દી પછી કાઢી મૂકો. આ કૂતરો બહુ વાયડો થતો ને બધાને બાપ તો પછી મૂક્યા તો ધર્મને મૂક્યા હોય. તો આ ધર્મ જ સમજ્યા નથી એટલે પાડવો પડે, અને પાડો એમાં કાંઈ પાકે નહીં. પાડે તો તમે એનાથી ફળ થઈ ગયા. ફળની ધર્મ છે તમારી અનુભૂતિ છે. જેમ ખાવાથી ફળ ન થવાય, ખાવું એ જુદી વાત છે, જોવું એ જુદી વાત છે. ખાઈ તો અનુભૂતિ થાય, અનુભૂતિનો ઉદ્ગાર આવે ને પછી એને કઈ ન હોય, વર્ણન ન થાય. એમ કે ભાઈ લાડવા બહુ સારા બનાવે, તો સારા એટલે બહુ બહુ સારા, બહુ સારા એટલે કેમ બહુ મીઠા, પછી શબ્દ નથી. કારણ કે અનુભૂતિનો વિશે તું ખાય એટલે ઓલે બોલતો પણ ના જ બોલતો પણ તો અનુભવ છે એ ખાવું ને ખાવું છે એ બોલે નહીં. એમ અનુભવ થઈ ગયા પછી એને બોલવા પણ ન, એ ધર્મ વિશે ચર્ચા ન કરે, ઓલા વિશે ચર્ચા. એક વખત સમ્રાટ ઇબ્રાહિમ નામે મુસલમાનમાં સમ્રાટ રાજા થઈ ગયા. તો એ મોટો સમ્રાટ અને ખુદા તાલાથી સાવધાની, એનું જાગરણ જ હોય. રાતે ન જાગે તો દિવસો જાગે, દિવસો ન જાગે રાતે, એની જાગરણ ચાલે. ભૂમિકા હોવાની ઓછી. હવે એક રાતે સૂતા હતા મેલમાં અને 2 વાગે કંઈક ખખડાટ થયો એના સાપડા મેલના. તેણે અવાજ કર્યો, હે કોણ છે? અટાણે આટલી રાતે શું કરો? તો ઓલા બીજા ચોકીદાર હોય, ચોકીદારે કીધું જાવેલા પકડો આ લોકો શું છે? તો ઓલા શું કીધું પછી એ કે બાબુ તમે નિરાતે હોય જાઓ, હું તો મારો ઊંટ એક ખોવાઈ ગયું છું, ઊંટને ગોત. ઓલો છાપડા પર ચડ્યો છે અને ઓલા રાજાએ કીધું કે કોણ છાપડા પર છે? અટાણ અડધી રાતે શું છે? એ કે બાપુ તમે નિરાતે હોય જાઓ, મારું આ તો ઊંટ ખોવાઈ ગયું, હું ગોતું. એનું ઊંટ છાપડા પર ગોતતો. ઓલા તો બહુ ચોકીદારને કીધું સિપાહીઓ જાવેલા પકડો આને હારે. કોણ અટાણ કરી છે? તો દોડીને પકડવા ગયા પણ અહીં બહાર નહીં. આને રાતે નીંદર ન આવે, મારા હારો આ હાર મને કંઈક કહી ગયો. રાતે 2 વાગે સાપડા પર ઊંટ ગોતે તો આને સમજવો હું ઊંટ કંઈ સાપડા પર ચડીને હાલે. નતો ચોર કે નહોતો ડાકુ કે નહોતો લૂંટારો, નહોતો હત્યારો, તો આ છે કોણ? એના શબ્દો એવા હતા કે એને લાગ્યું કે નહીં આ માણસ કાંઈક અદ્ભુત છે, આના જેવો કોઈ માણસ હોય નહીં. આના શબ્દની આની વાણીનો સોચ મને લાગ્યો. હારું આ પેલો પકડ્યો પણ પકડાનો નહીં, ચોકીદારથી સટકી ગયો. 2 દી સવારે 9 વાગે દરબાર પર બેઠા. એ સંજોગોમાં કોઈક દરવાજે આવ્યો. દરવાજા ચોકીદાર એને માથા પડશે. ચોકીદારને કહે મને અંદર જવા દે. પણ તારે અંદર ન જવાય. પણ કેમ? અહીં રાજાનો દરબાર છે, ત્યાં જવાનું હોય. મારે તો એ આ જેમ ગેસ્ટ હાઉસ હોય ને, ગેસ્ટ હાઉસ એમાં મારે જવું. પછી આ ગેસ્ટ હાઉસ નથી, રાજાનો મેળ. આવે ના હોય, અહીંયા ઉતરવાનું જ હોય. તેમાં બાંધવાનું થયું તો ઓલો રાજા સાંભળી જો ખાડો કે આ પાણી માતા પર હું બોલા ચોકીદારને કે હું આવે એમ બોલાય ને હું છે. એટલે કે એને પેલા ઉર્દુ ભાષામાં સરાઈ છે, ગેસ્ટ હાઉસ કે આપણે ઇંગ્લિશમાં સરાઈ છે. એટલે પહેલાં કંઈક કહેતા કીધું એવું ખામી કંઈક કહેતા, તો એ ઉતરે બધા અને ત્યાંથી પાછા વૈયા થાય. ઉતરવાનો એક ઉતારો પહેલાં આપણે ગામડામાં કહેતા અને અહીં કંઈક બીજો શબ્દ વાપરતા. તો ઓલા બોલાવ્યો કે આવો, હું તારું કેવું છે? એ કે ભાઈ મારે બેઠી કે તમારા ગેસ્ટ હાઉસમાં રહેવું છે. પણ ક્યાં ગેસ્ટ હાઉસ નથી, અમારો મેલ છે. તને શરમ જેવી જાય જ નથી, તો ઓલો ચોકીદાર ના પડે સમજે નહીં. એ કે તમે આ હું તો સમજો છું, તો તમે ક્યાં સમજો? તારું શું કહેવાનું? જો હું છે ને 20 વર્ષ પહેલાં આવ્યો હતો તો એ તમે નહોતા. હા એ કે સાચી વાત છે, મારા બાપા હતા. હા તે તમે બસ હું એ જ કહેવાનું
તેદી એ હતા, આજ તમે પાસે તેદી એ દાવો એમ કરતો હતો મારો મેલ છે, આજ તમે પાસે તમે કે મારો મેલ છે, અને એની પહેલા હું આવ્યો હતો ત્યાં લોકો ત્રીજું હતી કે તમારા પડદાતા હા પિતા પડદાતા હતા ત્યાં એ એમ કહેતા હતા મારો મેલ છે તમારે ન હોય. તો આમાં તો આ તો ગેસ્ટ હાઉસ છે, કોઈ હાલ આવે ને કોઈ કાલ આવે, 2 દી રહે કોઈ 5 દી રહે, એમાં તારો કેમ આજ તું દાવો કરશે કાલ તું નહીં હોય તારો છોકરો દાવો કરશે, એટલે મારે સમજવું આ સરાય કાનૂન છે, આરામ ગૃહ જ છે, એ બીજું કાંઈથી વધારે નથી. તું કહેતો હતો એવું થોડું હોય છે, કશું જો ને એનો મેલ હોય એ કાંઈ રહે એને મેલ કહેવાય. હવે તું તારા બાપા રહેતા એના બાપા રહેતા એના બાપા, કાલ તારો દીકરો એનો દીકરો રહેતા, આમાં તું ક્યાં કાયમી છો? એ હસવો ઓલાના મનમાં લાઈટ થઈ ગઈ કે આમ રહું છું ને મારું ઘર કાયમી નથી, અને મારું ઘર સિવાય હું કાંઈ કાયમ સ્થિર ન રહે એવું, તો આ મારું ઘરનું કે ગુજરખાનું કહેવાય, તો મારે કાંઈ રહેવાય નહીં. તો ઓલાને કીધું કે ભાઈ એમ કહે હવે તું તારે જેટલું મન ભરે એટલું રહે. રાજ દરબારે કીધું કે મારું રાજ આજથી મારું રાજ નથી, બાપુ તમારે જેટલા દી રહેવાય એટલું રહ્યો. હું આ ભાઈ પોતે ગામ બહાર હોઈ ગયો, 3 ગામનો ટીમ્બો હતો ને અહીંયા ઝૂંપડી બાંધીને બેઠો. હવે આ 7 દી લઈને આને તો રહેવું હતું ક્યાં? મૂળ તો આને શીખ દેવી હતી. 7 દી લઈને આ ભાગી ગયો, તો એને છોકરાએ રાજ સંભાળી લીધું, ઓલાને જ્ઞાન થઈ ગયું. ત્યારે આવું બધું કે આ હું આ મારું માનીને બેઠું છું, મારું તો આમાં કાંઈ છે નહીં. મારા બાપા કે એના બાપા કે ઓલા બાપા કે આ તો ગેસ્ટ હાઉસથી વધારે કાંઈ નથી. ઓલું 5-25 15 દી એ વધારે કે 5 મહિના રહે, આ 5-50 વર્ષ રહે, આ તમારું ક્યાં હતું? આ વાંચી વાત છે. પછી 3 ગામને તરફે કરી બેઠો ઝૂંપડી બાંધી, જે આવે ને બધાને માર્ગદર્શન આપે. હવે એમાં એવું હતું કે ગામ આ બાજુ જતું ને એક બાજુ એને ગામને શમશાનને 2 કિલોમીટર છેટું, એક બાજુ ગામ આવે ને એક બાજુ શમશાન આવે, ત્રિભેટે બેઠે. તો બહારથી મુસાફર આવે ને ભૂલી જાય ખરવા, ગામ આ બાજુ રહી જાય ને ઘણી વખત શમશાન ઘાટ બાજુ વયા જાય, ભૂલા પડે. એટલે ઓલાને ઝૂંપડી ત્યાં જ વાલે કે કોઈને કોઈ આવી પૂછે. એક દી 5 મુસાફર આવ્યા, એટલે મુસાફરી આ બધા 2 રસ્તા આમ જાય ને એક આમ રસ્તો પહેલાં જેવું કાંઈ લખેલ તો નહોતો બોર્ડ કે આ બોર્ડ શમશાનનો ના આવેલો. એટલે એને પૂછ્યું કે બાપુ અમારે આ ગામ બાજુ જવું તો ક્યાં જવું? તો કે એમાં વસ્તીમાં જવું કે શમશાન ઘાટમાં જવું? બોલે કે હમણાં વસ્તીમાં જાઓ, શમશાન ઘાટમાં અમારું શું કામ? તો કે તમે આમ ડાબી બાજુ ત્યાં વસ્તી આવશે અને આમ જાઓ શમશાન આવે. તો ઓલા 2 કિલોમીટર આવ્યા ને તો શમશાન આવ્યું. તો ઓલા મુસાફર ત્યાંથી પાછા આવ્યા. એ કે બાપુ તમે આવા રવાડા ચડાવવાનો, અમે તો તમને બાપુ રાણી તો કહીએ છીએ ને કે આ સંન્યાસી ખોટું તોડવું પડે. તો હું આજ સુધી ખોટું બોલ્યો જ નથી. પણ તમે કીધું ને કે વસ્તી ત્યાં છે ને ગામ ત્યાં છે, ત્યાં તો શમશાન આવ્યું. તો તમે શમશાનને વસ્તી સમજો છો, વસ્તીને શમશાન સમજો છો, હું શું કરું? તો વસ્તી એટલે જ્યાં વસવાટ કરે એને વસ્તી કહેવાય. તો શમશાનમાં આજ સુધી ગયા ને એ બધા ન્યા વસી રહ્યા, કોઈથી બહાર ક્યાંય જાતા રહ્યા નથી. અને ગામમાં જે તમે કહો ને કે આ ગામ છે, તો ગામમાંથી કોઈ કાયમી રહેતું નથી. એ કોઈને કોઈ સ્વરૂપમાં કાયમ ખાલી થયા કરે, કાયમ થયા કરે. મસાણ ખરેખર એ છે કે મરે છે ત્યાં માણસો, અને અહીં જે ગયા ને હમાઈ જાય પાછા આવ્યા નથી. એટલે વસવાટ અહીં ખાસો અહીંથી કોઈથી પાછા એટલા અબજો માણસો ગયા ની વસવાટ કરી ગયા, એટલે કાયમી સ્થિર થઈ ગયા. એટલે ક્યાંયથી બહાર ક્યાંય જતા નથી, વસ્તી ત્યાં છે. અહીં તો કોણ કેદી ખરી જાય નક્કી નથી, રોજ અહીંથી શમશાન નીકળે છે. આ શમશાન છે ને આ વસ્તુ છે. બોલો કંઈ કોન્ફ્લિક્ટનો ખરો, આ તો કંઈક સમજવા જેવી વાત છે. વાત આપણે એમ કે ભાઈ મહાણમાં ન જવાય, મહાણથી બી ઓલા છોકરાઓને કે ભૂત પ્રેત થાય. પણ ખરેખર મહાણ તો ક્યાં કહેવાય? મરે એને મસાણ કહેવાય. તો મરે ક્યાં? કીરે જ મળતા હોય બધા. ક્યાંય મસાણમાં થોડા કોઈ મસાણ તો તમારા દેહની પાસેની વ્યવસ્થા કરે. મળવાનું તો બધા પોતાની કીરે ખાટલામાં જ મળવાના. તો ન્યાય એમ કે બાપા અહીં મજાને મસાણ છે તો માણસ ત્યાં પીવે, તેનું ખાટલો ખાલી રાખો કે એનું મકાન ખોલી રાખો કરવું હું. એટલે માણસો એ ન કરવું, મસાણમાં જાઓ. ત્યાંને મસાણ ત્યાંનું કીધું. ન તો મરઘટનો અર્થ છે જ્યાં મહિલા એ ઘટના જે બની એના મરઘટ કહેવાય. એની શબ્દ છે મરઘટ. મરઘટ એટલે મસાણ. પણ મસાણ ક્યાં હોય? જ્યાં મરે ને મસાણ કહેવાય. અહીં તો બધા બાળે છે, મરવાની વાત ક્યાં? મરી તો ત્યાંથી આવ્યો. તો ઓલાને કેમ તો કાંઈ એમ કે માણસો બે છોકરા બે તો બાપા મરી કે થાય, આમ થાય તેમ થાય, બીક લાગે. એટલે એને ત્યાં તો કીધું ને કે
શમશાનમાં ન જાય, બીક લાગી, ત્યાં ભૂત ભૂત આ માર્યું એટલે તમે ત્યાં જાઓ તો બીઓ, અહીં જાઓ તો કાંઈ વાંધો નહીં, ઘર તો સંભાળી રાખો. અને ખરેખર મસાણ આ છે. એટલે જેને આ સ્મશાન છે, નકર નથી કે ભાઈ બેફામ જોઈ કેટલું થાકી જવું પડ્યું, નકર જવું હતું તો ઘરથી શમશાન સુધી. આપણી યાત્રા કેવડી, ઘરથી નીકળે યાત્રા શમશાને પૂરી થઈ ગઈ. તો 60 વર્ષ 70 વર્ષમાં આપણે કેટલાય નાટક જોઈ દીધા હોય, થાકી ગયો ને માણસ ઠે થઈ ગયો, ઓહો બસ હવે લાઈ તો હાથ પડશે. એટલે એવો કટાણ જવું તો ક્યાં, ઘરથી શમશાન સુધી પણ થાકી તે થઈ જાય. અરે આ અવસર તો મારો હતો ને મારી હાજરી નથી. નકર હાજરી કોની હોય, અવસર કેનો પોતાનો. પણ પોતે હાજર તેથી ન વડાદા વગરની જાણ તેથી હાલ પછી એનો મનોરથ કરો કે ભલે એનો દાડો કરો કે ભલે એનું પાણી કરો કે જે તમે કાંઈ કરવું હોય જે કરો એ બધું કરો, પણ એની હાજરી ન હોય. યાત્રા પોતાની, પોતે હાજર ન હોય. આ પ્રસંગ મોટા મોટા ઉજવે તો આપણે આ પ્રસંગને ઉજવો કઈ પડે કે આપણે એમાં જોડાય. તો આપણે બેમાંથી એક એમાં ન હોય તો આપણે બોડાણાની જેમ કહી તો ભગવાન હવે મારી પૂનમ પૂરી થઈ કે તો હવે મારી શરૂ થઈ તો હું તારે નહીં આવું. એ દિશા થાય કે સુખ દુઃખથી પર આનંદનું સ્વરૂપ ઓળખાય તો જન્મ મરણ રહે નહીં. આ બધા મહાપુરુષોએ એ જ કીધું કે તમે હવે અહીંના માણસો જ નથી, આ મુસાફરો તમે કરવા આવ્યા, યાત્રા કરવા આવ્યા, યાત્રા કરી વહીએ જાઓ. પછી તમારે કંઈ તમે યાત્રાધામ એવું દેખીએ ખરા ત્યાં ને વસવાટ કરી દઈએ. હવે બાપુ અમારે જવું નથી, બહુ ગમી ગયું તો બહુ ગમી ગયા તો હાલે દેહ તો છોડી જવું પડે. એમ આ તત્વને જાણવાનું છે. એટલે કે આનંદના અંબરમાં, અંબર એટલે આકાશ, આખું આકાશ આનંદ સ્વરૂપ, એ આનંદ સ્વરૂપ આખું જગત છે, એના અંબરમાં જ આપણું અવતાર છે. આ દાવ ચૂકાઈ ગયો તો ક્યાં, એટલે આ ચૂકવા જેવું નથી દાવ, અને આને અવસર બનાવો. કેટલા માણસો આવે છે સત્સંગમાં, કેટલા માણસો જાય છે એ મહત્વ નથી, એમાંથી કેટલા લઈ જાય છે એ વાત છે. એક ક્લાસમાં 80 છોકરા ભેગા તો 80-80નો પહેલો નંબર નહીં આવે, એમાં 5 વ્યક્તિ એવી છે કે સુપરસ્ટાર છે, બધા વધાવના કરશે. તો ભણાવે શિક્ષક બધાને હરખું, ઓલાને નોખું આને નોખું એવું કંઈ ન. પહેલાં જો પહેલા નંબર વાળાને જાજુ ભણાવ્યું, છેલ્લા નંબર વાળાને ઓછું ભણાવે એવું નહીં, ભણાવે તો બધાને હરખું. ઓલો કેટલો ગ્રહણ કરીને લઈ જાય એના પર આધાર છે. તો ભણાવે 80-80. એમ સત્સંગમાં કેટલા માણસો આપે એ મહત્વ નથી, કેટલા લઈને જાય એ મહત્વ. રાબુદાને એક વખત મેં પ્રશ્ન કર્યો હતો તે જેમ એટલા જ માણસો હતા, બીજ હતી ગયા હતા ભેળા પીપળ્યા તે હું બાંધીને મૂક્યા બજારમાં, અને અહીં ગમાણમાં ફરી ગાયલા નહીં કર્યું, ઓલા ઢોર બાંધતા હતા ત્યાં બેઠક ઊભી કરી. પછી આમાં બેઠા હતા કે મેં કીધું કે દાદા કંઈક આપણે પ્રસંગમાં 5-5 હજાર થાય, આમાંથી આપણી દ્રષ્ટિમાં આપણા વિચારમાં આવે એવા કેટલા, જો કે એમાં છોકરા 5થી વધારે ન હોય. 5000માં 5 જણા, અને 5 જણા આટલું સત્સંગ કર્યા, 5000 તો ખાલી ખાવા દઈએ. આ મોટી વાત. અમે તો આ આટલા હાટું કરશું કે આમાં 5 જણા જો શીખી જાય ને તોય અમર 50,000 નહીં થાય. ધ્રુવ 5 કરોડને લઈને આવ્યો, પણ એ કેટલા 15 કરોડને તો એ તારવા હતું લઈને આવ્યો હતો દેખા, એમાં 5 કરોડ તેરા 10 તો એમ. હરિચંદ્ર રાજા 70 કરોડ લેવા, પોતે રાજા 70 કરોડ લેવા 7 કરોડ તેરા. એટલે મહત્વમાં 5 જણાનું હોય. સ્કૂલ 5 વિદ્યાર્થીના નામ ઉપર હાલશે કે ભાઈ અમારા એના ટેલેન્ટ વ્યક્તિઓ ભાઈ એક કોકનો કોક છેડો ચાલવાનો છે. એમ આ તત્વને જાણી લે તો આ છેડો ચાલી લીધો કહેવાય, અને છેડો ચાલે એને કાંઈ નડે નહીં, અને એને આ વસ્તુ આનંદ શું છે એની ખબર પડી જાય તો સુખ દુઃખથી પરની સમસ્યા નીકળી જાય, તો પાપ પુણ્ય નીકળી જાય, કર્મ ધર્મ નીકળી જાય. પોતે ધર્મના વાદ વિવાદમાં કોઈને એને બાદ તો બનતી જાય. ધર્મને ઓળખાણથી બાદ ઓળખાણ તો નથી, ધર્મ હું ખબર નથી, તું બાજવા બેઠો ધર્મ એટલે હું એ ખબર નથી તો બાજવા હું લેવા નીકળ્યો એમ. આપણે બધા ધર્મના નામે બાંધે ને, વિવાદ સંપ્રદાય નામે, અમે વૈષ્ણવમાં, અમે આમ સ્વામિનારાયણમાં. હવે એને ખરેખર સ્વામિનારાયણ શું છે એ જ ખબર નથી, નીપાનો બાંધતો હોય. વૈષ્ણવમાં ન જવું જોઈએ, ઓલામાં ન જવું, આપણે એની સત્સંગ ન આવવું જોઈએ. તારા ઓલો મૂળ તો તમે મૂર્તિ તો એક હતી, રાધા કૃષ્ણ જ બધા, ઓલો રાધા રમણ કે ઓલો રાધા કૃષ્ણ કે, તો બધા માણ તો એક મારો પૂજો, પાછા બાંધો તો બધા. તો આનો અર્થ હું તમે સમજ્યા નથી તો બાંધવા બેઠા. તો આ બાદનું શેનું છે? સમજણના અભાવ.
જો જ્ઞાન થઈ જાય તો બાંધવાનું બંધ થઈ જાય. એ બધા રાજકારણી કેમ સમજીએ, ઉપરથી વિરોધ મોટો મોટો કરે, આમ મોટા મોટા કે આ તમને ઘેરે ઘેરે બે ભાઈઓને બધવે શું લે ખાવા એક પાણે ન દે, જિંદગી આખી નાબૂલા થઈ જાય. ઓલો છૂટાય ન છૂટાય તો બેની પાર્ટીમાં બે ભેગા ખાતા હોય તો એમ લાગે ખાગર ના તો આપણે બચવા. પછી ઈ જ વાંધો છેલ્લે એમ હોય. એમ છેલ્લે જ્યારે પતી જાય કે બાંધવાનું આપણે હોય. મન છે બધવે ધર્મ છે ભેગા કરે. જ્યારે ધર્મનું જ્ઞાન આવી જાય તો એ સમજાય સારું આ તો વસ્તુ જુદી છે, કંઈ મૂળ તત્વ સમજાય. અને મૂળ તત્વ સમજાવવા માટે જ આ ધર્મ છે, શાસ્ત્રો છે, વેદ છે, પુરાણ છે, આ બધા એને માટે રીતા છે. જો આમાંથી ક્યાંક શીખીને આગળ આવી જાય તો પાડો એમાં જ માનતો નથી. એટલે આનંદના અંબરમાં અવતારમાં આપણો જોજો ને ચૂકતા લાવ. માનવ જાતનો ધર્મ મજાનો દિવ્ય અમૂલક લૂંટવાનો આ ખજાનો છે. લૂંટવો હોય તો આ ખજાનો મનુષ્ય અવતારમાં લૂંટાય, પછી આવતો નથી. જોજો આ સંસારમાં માયા નથી જાય. ગમે એમથી માયા રાખશું, ગમે એટલું મમત્વ રાખશું તોય આપણું નહીં હાલે ને કોઈનું નહીં હાલે. ગમે તેનું પાત્ર પૂરું થાય તો દાંતિયા વખત બારી આવવાનું મૂળું નીકળે. આદમી રાતો કાઢી કાંટો કાઢો કે આદમીને ન રખાય. બાયુને હવા લગર રાખે કે લક્ષ્મી કહેવાય. આખી જિંદગીને ઓ દેખાડો કરે હોય અને પીડવામાં બાકી ન રાખી હોય અને પછી લક્ષ્મી થઈ જાય મને એટલે કે હવે રાત રખાવ. ભલે ભલે મારીને રાખી દીધી હોય લાશ તો હવા લગર રાખે કે લક્ષ્મીને રાતે ન કઢાય. કાંઈક બધાને સાવકાર થવું ને. અને બાપા એની આખી કમાણી કરીને બીજાને ઠોકર કાઢી કાઢી ક્યાં પુગાડ્યા હોય તો કે નહીં બાપાને 10 વાગે હોય તે કાઢવા પડે. આ ડખો કેને કહેવા જાવ? એટલે આમ લાશ પછી મરી ગયા પછી એને રાખો કાઢો બેદી પછી બાળો તો શું ફેર પડશે? પણ આપણે એનું ઓલે પણ મરી ગયા હવે કારગિલના યુદ્ધમાં જોવા. હવે આપણે જ્યાં 3 દિવસ લાશ આવે તો આ 3 દિવસ સુધી શું થાય? એને કીધું લક્ષ્મી વહી જાય. આ બધી માન્યતાઓથી દૂર થઈ જવાનું નામ સત્સંગ છે. બ્રહ્મણા ભાંગી જવું એ બ્રહ્મણાને ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. અજબ કાયાનો ઘડનારો એ પોતે એમાં પુરાણો, પોતે એમાં પુરાણો. માયાપતિ માયાને વશ થઈ માનવ થઈને મુજાણો. પ્રભુજી પોતે એમાં પુરાણો. અજબ કાયાનો ઘડનારો એ પોતે જ એમાં પુરાણ. ભગવાને પેલા સૃષ્ટિની રચના કરી મોટે ઉપાડે બધું ભેગું કર્યું પછી એને મજા ન આવે. ખાલી આ પશુ એની મેળે જાય, ઓલા એની મેળે થાય તો આના કરતાં કંઈક અદભુત રચના કરું તો એને પછી માણા બનાવ્યું. હવે માણા બનાવીને ખોખું ખાલી રાખ્યું તો હું ગણ કરે એ કે આ તો પાણા બનાવ માણા બે અડકું છે આથી કાંઈ ફેર ન પડે. તો ત્રણેય જણે નક્કી કર્યું તો આમાં શું કરું કે આમાં ચેતન પૂરો તો પ્રાણ પૂરો હાલતું થાય કાંઈ ગણ કરે નકર કરે હું. પછી એને હાલતું ચાલતું કર્યું. તો હાલતું ચાલતું કર્યું પછી જવાબદારી માથે આવી ભાઈ હાલતું ચાલતું આપણા થકી સાવી પડી તાને ગાલે ને પછી સેલ થઈ એકવાર બંધ થઈ. અને ખાવા પીવાનું બધું આપણે કરવું જોઈએ. આ ત્રણે દેવું બધું ખાવા પીવાનું બધું રાખતા પ્રબંધ. પણ પછી આનો ડખો છે આગળનું એ કાયમ આ ધીરે ધીરે કોણ જતા આ તો આપણે ન હોય. પછી એને સ્વતંત્ર આપ્યું. મન બુદ્ધિ ચિત્ત અહંકાર મનુષ્યને સ્વતંત્ર આપ્યું. તોય છતાં શું કરે સાલ મનો ખાય ને જેનું કામ કરવું કામ કરીને ખાઈને બે ગયું. કંઈ સ્ત્રી નહોતી બનાવી, ખાલી પુરુષ બનાવ્યો. આ પુરુષ બનાવ્યો તો એનામાં નિરસતા હાવ શાંતિ શાંતિ બે. ભગવાન કે હારો આમાંય કંઈ પાકતું નથી. આપણે તો ચેતનને ધોળકું ધબધબતું હોવું જોઈએ ને બદલે હાવ શાંત બેઠું. આ હારો કાંઈ બોલો બેઠો રહીએ, હું તો હોય તો હું તો રહીએ, હલે હલે નહીં ખાઈ પી હોઈ જાય બસ બાકી કાંઈ નહીં. કોઈની વાં આપાધાપી નહીં, દોડાદોડ નહીં, કાંઈ નહીં. પાછા તને બે ભેગા થયા હવે હાલો આમાં કાંઈ પાકતું નથી. આપણે બનાવ્યું ખરું આ ચિત્રકમાંથી બહુ પાકતી નથી. પછી એને નક્કી કર્યું તો હવે આનું શું કરવું કે આને પડસાઈમાં નચવતો કરી નાખી તો આ પડસાઈમાં ગાંડો થાય. પછી પડસાયામાંથી સ્ત્રી બનાવી અને સ્ત્રી બનાવી એમાં એનો ખાલી પડસાયા પૂરતું રાખ્યું. એટલે જેમ સીતાજી નથી કે ભાઈ એમાં પડસાયો અહીં રાખી ગયા ને પડસાયો હોયો ગયો એને અસલ સીતા અહીં નહોતા, રાવણ પાસે એની નકલી સીતા ગઈ. એવી જ વાત આ એને સ્ત્રી બનાવી. સ્ત્રી બનાવી એટલે દરેક પુરુષ દોડતો થઈ ગયો. તમે જુઓ આ એક માણસ
નવરું તમે જો આ બધાની પાછળ કામ સ્ત્રી, પછી ભલે લક્ષ્મી હોય તો લક્ષ્મી સ્ત્રી તો ખરી ને, ભલે કોઈ રૂપિયા વાહ દોડો તો વાહ તો સ્ત્રી આવે ને, તો કેના થકી દોડતો થયો? સ્ત્રી. પુરુષ એકલો નકામો હતો. પછી ડકો એવો થયો ખરા નો થયાના કામ કરવા મીઠાની જવાબદારી ભગવાનની, પાપ કે પુણ્ય થાય તો લઈને ન્યા જવાનો. તો આ મૃત્યુલોકમાં એક કિસ્સો એવો આવ્યો કેનો કે આ રેશરનો આવ્યો, બધાએ સભા કરી ખારો આ તો બેનું દીકરીને માર નાખેલા, માની દયા નથી રાખી, એને ભાણેજોને કટકા કરી નાખ્યા, મોડબંધ નાગણ કેટલી જાનુના વરરાજાને માર નાખ્યા, આને કંઈ બાકી તો રાખ્યું નથી, અને સજા હું દેવું? બધાને ભેગો થયા, નક્કી કર્યું. તો બોલો કે આ સજા તો ગમે એટલી દઈ ટૂંકી થાય. એ કે આને તેલના તાવડામાં તરીને પાછો નાખીને એમાં પાછો જીવ ટોકાઈને પાછો તેલના તાવડામાં નાખીને આમ તૈયાર કરીને હો વખત તરીને હો તો મૂકીને તો હારવાના પાપ તો ધોવાય એમ નથી. તો કે હવે કરવું શું? કે હવે આ પાપને પુણ્યનો કંઈ બાકી રાખતા એમને પેલા બાકી રહેતા ને હીરામાં બાકી રહેતા, લઈ જાઓ તમારે જોઈએ એટલી બાકી ઉપાડ લઈ જાઓ અગાડી, પણ અમાન્ય કામે આવે પેલા બાકી રહેતા એ બાકી રાખતા. આગળ પાછળનો હિસાબ હાલતો. પછી ભગવાન નક્કી કર્યું હારો આગળ પાછળમાં ડખો થાય, હારા ખાતે ચડાવી જાય, પછી દેવામાં આવે કરે. પછી હવે આનું સડી ગયો ને શું કરવાનું? તો કે તમે અહીંયા કોઈ મહાપુરુષને એની ધીરે આગમન થાય અને એના પાપ જો એવા થાય ને તો આઈને શૂન્ય કરાવી નાખો. પછી હવે નક્કી કરવું ગમે માણસ જન્મે પાપ પુણ્યનો સરવાળો શૂન્ય થાય ને તેથી અહીં બારી ઉગાડી રાખવું ઉપડો, તમારું કામ પૂરું. કેસર તોરલના વખતમાં તોરલને ત્યાં ભટકાડે, નકર હતી સાસઠિયાની પત્ની. હવે ત્યાંથી આને દેવરાજ, ત્યાંથી દેવરાજ પેલા સધીર વાણિયાને પાછી એને શાન ઠેકાણે લેવાતો, એનું કામ કરવું પડ્યું. તો તોરલ 3 ને તાળ્યા, સાસઠિયો સધીર, રેશર જગનો સોલટો, પલમાં કીધો પી, આ 3 કરે. સધીર વાણિયો, સાસઠિયો એનો પેલો પતિ, અને પછી આ ત્રણેયને તાળ્યા. તોરલ 1 નાય 3 ને તાળી બીજી. તો કંઈ પાપ પુણ્યનો સરવાળો શૂન્ય છે ને, તો રેશરને કીધું બહુ ઉપરો હાકડ કરો, માં આવું કરી આવો તમે. પછી હવે બધું નક્કી કરી નાખ્યું, કોઈનું ખાતું નહીં, અહીં કરો ને અહીં ભોગ, લાંબી માથાકૂટ કરવી નહીં. એમાં કર્મનો હિસાબ મોટે ભાગે મનુષ્ય અવતારમાં પૂરો કરતો, એટલે કોઈનું ખાતું નથી આવે. આઈને કાંઈક ને કાંઈક કરી જાઓ. આપણા બાકી હોય તો જ સમજવું કોક આપણું સુકવા બેઠો છે, તો આપણે ભાઈથીને આવ્યો, મામોથીને આવ્યો, દીકરોથીને આવ્યો, કોઈ ને કોઈ રૂપમાં તમને એ અવસ્થામાં ભટકાવી દે કે ભાઈ આ મારું ખૂબ લોહી પીતું. તો એના અર્થ એવો થયો કે આગલા જન્મમાં તમે લોહી પીને આવ્યા તો સરવાળો શૂન્ય થાય, કાને કાંઈ રહેવું પડે. પછી એમાં હાલે નહીં. પછી પત્નીના સ્વરૂપમાં આવે, દીકરીના સ્વરૂપ, કોઈ પણ સ્વરૂપમાં આવે. એટલે ક્યારેક બહુ પછી હરખશોખ અફસોસ ન કરો, ખુશીથી માગણું પૂરું કરી દે. ભાઈ આ તમને હસતા હસતા ગઈ. એમ દર દિવાળી દર મહિને ખાતા હાલતા હોય તો મહિને તમે ખાતું પૂરું ગયો તો ઓલો માનો કે 758 રૂપિયા થતા હોય તો 7058 થતા હોય તો 58 રૂપિયા ન લે, 7000 લઈ લે. વ્યવહાર તમે 58 નહીં માફ, કાંઈક ખુશીથી દેવા આવ્યા ને તો તમને ઓલો ખુશી થાય, ગાય પાસે અથવા સોળાઈ પાસે, અને તમને મુક્ત કરી દે. હવે એની જગ્યાએ 1 મહિનાનું કહેતા 5 વર્ષ થઈ ગયા તો ઓલો તકાદોઈ કરે, માગણી કરવા આવે અને વ્યાજે લે અને કોર્ટમાં ઢળી જાય, નક્કી ન લે. તો એ તમે દેવું તો પડે, પણ બાંધીને દે તો એ પાકે નહીં, ઓલો કદી વળતર ન આપે, તમને કદી પાછું બોલાવે નહીં. એમાં શૂન્ય પાપ પુણ્યનો સરવાળો શૂન્ય થાય તેથી જ આ દેહ સુધી એવું કરીને જાવું કે આપણું આઈને પતી જવું જોઈએ. એના હિસાબે હસતા હસતા સૂકવી દેવા, એટલે આગળ પાછી ઉપાધિ. એટલે કે માનવ કાયાનો ઘડનારો એ પોતે પોતે એમાં હમાણો. આ જીવ એમનું અચેતન અવસ્થામાં હતો, ભગવાન પછી પોતે જ રહેવા આવ્યો. ઘર પોતે બનાવ્યું ને પછી પોતે ઘરમાં રહેવા આવ્યો. બંગલો બનાવ્યો પણ રહેવાવાળું કોઈ નહોતું. ગણે શું કરે, 6 મહિનામાં તો મંદિરે ભૂતકાળ ભૂત આટા મારવા માંડે મંદિરમાં. ભલે ને પછી ભૂતનો માણા હોય, શંકર હોય, શંકરને ભૂત થવા માંડે. શું કામ? પછી ડખો થાય ને કોઈ ન હોય તો. માયાપતિ માયાને વંશ થઈ માનવ થઈને મૂંઝાણો. પોતે માયાપતિ, પોતે માયા ઉત્પન્ન કરીને પાછળ પોતે ને પોતે મૂંઝાણો. તો મારે ડખો શું કરો? માયાપતિ માયાનો વંશ થઈને માનવ થઈને પોતે મૂંઝાણો. પોતે માણા તો થયો પણ પછી મૂંઝવણ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રૂપે એકલો બહુ અટવાણો રે, એ તો સોહમ બહુરૂપ સ્વામી કઈને 184 માં સમાણો રે. પુરાણો ઓ
કે પૂરણ બ્રહ્મ પરમાત્મા રૂપે એકે બહુ અટવાણું, એક હતો એમાંથી બહુ અટવાણું, એકલો એકલો હતો તો પછી કઈ ગયું નહીં. પોતે પૂરણ બ્રહ્મ પરમાત્મા પણ એકલો એકલો ગયું એટલે એકના અનેક બને. એટલે એક અનેક નથી કહે એકલા કરતા અનેક હાથ, એક કરતા બે બોલા, બે કરતા 22 બોલા, એમ કઈ કઈ કે દાદા હોય હાથું દાદા રાત રેડિયામાં એમાંથી કહેવાય પડે કે પૂરણ બ્રહ્મ પરમાત્મા રૂપે એકલો બહુ અટવાણો, બહુ મૂંઝાણો, હવે હું કરું સારું મજા નથી આવતી એમ. એ તો સોહમ બ્રહ્મ બહુ સ્વામી કહીને 184 મહામાણ પોતે જ પૂરણ બ્રહ્મ થઈ, પોતે જ આમાં અટવાણો, સુખ દુઃખ સાક્ષી સ્વરૂપે કાયમ આત્મા સ્વરૂપે પોતે હોય. આપણે કર્મ ગમે એવા કરી અંદરની ભાષા નોખી, હૃદયમાંથી ઉદ્ગાર આવે તું કહી સારું નથી, પછી આપણે ઉપરવર્તીન કરી તો ઓલો સાક્ષી તો હોય જ, એ લખાણ કરી નાખે કે આમ કર્યું પછી તટસ્થ હોય, એ જોવાવાળો જુદો હોય, આપણે કરવાવાળા જુદા. ઓલું પાપ હોય તો માથે લઈ ફરીએ, પુણ્ય હોય તો ગામને કહેતા ફરીએ, આટલો ફરક. તો આ જે છે ને એ ઓલો સાક્ષી સુખ દુઃખ રૂપે પરમ તત્વ પરમાત્મા છે, કાયમ તમારા સુખ દુઃખના સાક્ષી છે. જન્મ મરણમાં ભેગા હોય, કર્મમાં ધર્મમાં બધે કાયમ ભેગો હિસાબ માગે ને છેલ્લે પછી ઊભો શ્વાસ ઉપરથી હિસાબ કિતાબ કરે. તો આ પોતે આવ્યો, પોતાનું માનતા નથી એટલે ફોપી દીધું એટલે કર્મ ધર્મ બધા પાપ પુણ્ય આપણે ભોગવવાનું, પોતે સાક્ષી તરીકે કાયમ ભેગો રહીએ. જેથી આ સ્વરૂપની ઝાંખી થઈ જાય, તેથી પાપ પુણ્ય નીકળી જાય, પોતાના સ્વરૂપને આનંદ આવી જાય તો આનંદ સ્વરૂપ ઉભરાઈ જાય, પછી કહી દે કે હવે તમારું ત્યાં લગર જન્મ મરો એમ 84 લાખના ચક્કરમાં કાંઈ ફરવાનું. પૂરણ બ્રહ્મ પરમાત્મા રૂપે એકલો બહુ અટવાણું, એ તો સોહમ બ્રહ્મ બહુ સ્વામી કહીને 184 માં આવ્યો, એ 184 માં આવીને પોતે આવ્યો. અજબ કાયાનો ગળનારો એ પોતે એમાં પુરાણો, કોટિક બ્રહ્માંડ રચા પલકમાં ક્યાંય સાંધો નવ દેખાણો, પ્રભુજી પોતે એમાં પુરાણો. કોટિક બ્રહ્માંડ રચા પણ એમાં ક્યાંય હાંધો દેખાણો નહીં. આમે બધે હાંધા દેખા, અમે ક્યાંય હાંધો નહીં. બ્રહ્માંડો ખૂબ બનાવ્યા, હાંધા રેણ વગેરે. ઘણી પૃથ્વી જોઈ, આ લોકો કે આટલા ગ્રહ જોઈએ, વૈજ્ઞાનિકોએ ખૂબ ગ્રહ જોઈ લીધા, અને શાસ્ત્રોમાં આવ્યા 14 બ્રહ્માંડ છે. નરસિંહ મહેતાએ કીધું ભાઈ આના 14 લોક છે. તો આ 14 લોક બનાવ્યા ખરા, પણ એક એના હાંધા મેળ ન મળે. એ બધા જોઈ શકે, ગૌલોક કૈલાસ કે મૃત્યુલોક કે જે કે એ બધા લોકમાં ઓલો એનો સાક્ષી સ્વરૂપે છે. પણ અહીંથી હાલવા માંડે તો બધાની સીમા આવે, આકાશનો સીમાડો ન આવે. એમ ન કે અહીંયા ભેગો થયો, અહીં પૃથ્વી અહીં પૂરી છે એમ કંઈ ન હોય. ભલે પૃથ્વી ગોળ છે, નાની છે, બધું છે, પણ પૃથ્વી પતી જાય તો બીજો ગ્રહ આવી જાય. પણ આ અવકાશનો છૂટકો નથી. તમે એમ કહી ન કે આ દી આઠમો બધા આઠમનો આવી ગયો, હવે અહીંથી આકાશ નથી એમ નથી. દરિયા આવી જાય, બધું આવી જાય, આનો અંત નથી. તો એ અખંડ સ્વરૂપે અજબ કાયાનો કરનારો પોતે એમાં પુરાણો, કોટિક બ્રહ્માંડ રચના કર્યા પણ ક્યાંય સાંધો ન દેખાય. આનો સાંધો ક્યાંય છે નહીં. આના આકાશને ક્યાં આંબા જાવ, ગમે એટલા વૈજ્ઞાનિક આવે, એના ગમે એટલા આવે તો ત્યાં પુગાતું નથી. બધી દુનિયા જોઈ લીધા, બધા ગ્રહ ઉપર કદી વિજય મળી જાય, આ વસ્તુ ન મળે. અખંડમાંથી ખંડ હોય બીજો થયો ન ઓછો દાણો. અખંડમાંથી આ ખંડ ખંડ નાના નાના ટુકડા થઈ ગયા, એમાં એક ઓછો દાણો થાય. જેમ બહુ ધરતીકંપ થાય તો ગામના ગામ કે દુનિયા કેટલાય ઉજાડ થઈ જાય, ભાંગી તૂટી જાય. તો આ આકાશમાં કોઈ વૈશ્વિક ન થાય. આ કદી આ મંદિર પાડી નાખીએ તો આ આકાશ ક્યાં જાય? કીધી કે બાપ 10 મંદિર ભેગા કરી તો આકાશ આવે ક્યાંથી? એને આવવા પણ જવા પણ છે નહીં. એ અખંડ કાયમી છે, અને એ અખંડ તત્વ એ સૂક્ષ્મ રૂપે આપણા જીવનમાં ઊભું છે. એ તત્વ આત્મા રૂપે છે. તો એને તેની ઓળખાણ થાય તો આને લાકડીમાં આવે તો આને લાગે, સૂર્યનો પ્રકાશ આને નડે નહીં, આને ગરમી ન થાય. કોઈ એમ તો હમણાં બહુ ગરમી થાય ને તો આકાશ જોઈને હમણાં પડશે રેપ જેપ છે ત્યાં ગમે વરસાદ પડ્યો તેને કોઈ ભીંજવું કે ભાઈ હમણાં બહુ વરસાદ છે આખા જાવ ભૂરું ભૂરું થઈ ગયું, ભીંજાય જ નહીં. આકાશને કાંઈ થાય નહીં. એમ એને શસ્ત્ર છેદી ન હોય કે ગમે એટલા ચંબો બરો પૃથ્વી નાશ થઈ જાય, આકાશનો નાશ થાય નહીં. એ આ તત્વ જે સમજાઈ જાય એને જે ગીતામાં કીધું ભાઈ શસ્ત્ર ભેદી ન હગે,
પાણી પલાળીને હોગે, વાયુ ઉકવીને હોગે, એ તત્વ એ આ તત્વ છે. આ તત્વ જેને જાણી લીધું રહી છે કેમાં? અવકાશમાં. એમ 14 બ્રહ્માંડ છે, બ્રહ્માલોક, વિષ્ણુ લોક કે જે કે બધા લોક હમણાં ક્યાં? અવકાશમાં. અવકાશ સિવાય કોઈ જગ્યાએ ક્યાં રહેવાનું નથી. એમ જાતિ અમારી બ્રહ્મ હે, પોતે અમે બ્રહ્મ સ્વરૂપ છે. જાતિ અમારી બ્રહ્મ હે, માત પિતા એમ રામ. વિરહ અમારા સુન મેં અનહદ મેં વિશ્રામ. આ અનહદમાં વિશ્રામ કરવા, આરામ કરવા નથી. ઠાકોરભાઈ કહ્યું કે આરામ કરવા બેઠો બધા આરામ કરવાનું. તો આપણે આવ્યા શું? આરામ કરવાનું. વિરહ એટલે રહેવાનું. શૂનમાં એટલે આ બધા શૂનમાં જ રહી છે. તો શૂનમાં કઈ સમજાય? જીવતા છે, જાગતા છે, આનંદ નહીં થાય. જ્યાં સુધી સત્સંગ અને ધ્યાનની ભૂમિકામાં જાગરણ અવસ્થા નહીં આવે ત્યાં લગી હુવાની ભાષા સમજાય નહીં. નકર હું કીધું કે જાતિ અમારી બ્રહ્મ હે, માત પિતા હેરા. ગીર અમારા શૂન મેં અનહદ મેં વિશ્રામ. તો પણ અનહદમાં જવું હોય તો ક્યારે? શૂન્યમાં જવું હોય તો કેમ? તો સોવું તો શૂન મેં, જાગત હરિ નામ, બોલું તો હરિ કથા, ભક્તિ કરું નિષ્કામ. નિષ્કામ ભક્તિ કરે ને તેથી થાય. સોવું તો શૂનમાં. હોઈ ગયા પછી તમે હું હોઈ ગયા પછી આપણી જાતિ એકે આવે, ધર્મ આવે, કોઈ હવારે ખબર પડે તો જીવી, જાણે તો કાંઈ ખબર નથી. તો એ જે હોવાની ગતિ છે એ શૂન્યમાં જ હોય છે. અને એ જ્યારે આખી પૃથ્વીનો પ્રલય થઈ જાય, આપણે એમાં આપણો પ્રલય જોતા થતા શીખી જોઈ અને જે તત્વ વધે એ આપણું સ્વરૂપ છે. અને એ સ્વરૂપનો કોઈ દિવસ નાશ થતો નથી. અને એ ભગવાન ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે એ શસ્ત્ર શેદી ન હગે, એને પાણી પલાળી ન હગે, એ મૂળ સ્વરૂપ આપણું છે. જેમ આપણે પણ મરી જાય ને આખું જગતનો પ્રલય થઈ જાય અને જે કાંઈ વધે એ આપણે. કાંક આપણે દેહ દેખી તો દેહથી આપણે પડશે, દેહનો નાશ થવાનો. સૂર્ય દેખી, ચંદ્ર દેખી, તારા દેખી, પૃથ્વી દેખી, જે વસ્તુ નરી આંખી દેખી એ બધું નાશવંત છે. પણ એના નાશ થયા પછી જે વધે એ આપણું સ્વરૂપ છે, એનો કોઈ નાશ થતો નથી. એટલે દ્રષ્ટા પુરુષની આરાધના કરવાની છે. એટલે કોટિક બ્રહ્માંડ રહેતા એક પલકમાં સાંધો ન દેખાણો ક્યાંય, અખંડમાંથી ખંડ વિપર્યો થયો ને ઓછો દાણો ક્યાંય. ઓછો દાણો કાંઈ થાય નહીં. એમ આકાશ ગમે એટલા માટલા બનાવે કુંભાર, 1000 માટલા બનાવે તો એને ક્યાંય આકાશની આરાધના ન કરું કે એ આકાશ તું આવી ગયો મારા માટલામાં, નકર મારે પાણી શેમાં પડવા દે, મારું માટલું નહીં ગમે, મારું શું થાય? કાંઈ ન થાય. માટલું ગળાય, આકાશ એની મેળા આવે, કાંઈ કરવું ન પડે. ખોટી જાય તો આકાશ ક્યાંય જાય નહીં. કોઈ આમંત્રણ દેવું પડે કે ભાઈ હમણાં કુંભારને માટલા ગળવાનું કે હમણાં યજ્ઞ કરે, કેમ? આકાશ આવે ને એ પાણી જેમાં પડે એટલે આકાશ પોલું થઈ જાય ને, માટલું તો થઈ જાય એટલે એની યજ્ઞ કિલો ન કરવો પડે. આકાશ એની મેળે આવે, મેળે જાય. એમાં દેહમાં મૂળ તત્વ મેળે આવે, મેળે જાય, એને કાંઈ કરવા પણ નથી. એટલે આમાંથી કાંઈ ઓછું ન થાય, વધે નહીં, વધઘટ ન થાય. એમાં આકાશ ગમે એટલું થાય તો એ વધઘટ થતું નથી. એ જ તત્વ આત્મ સ્વરૂપે આખી જગત પ્રલય થઈ જાય જે વધે નહીં. આપણે જેમ હોઈ ગયા પછી આખું સ્ત્રી નથી, પુરુષ નથી, એકેય જગતના આપણે તત્વ જ નથી. સવારે જાગી હતી આપણો દેહ દેખાય નહીં, આપણા જગત દેખાય નકર જગત નથી. તો એ સ્વરૂપ જે છે કુવામાં, એ ધ્યાનમાં આવી જાય તો સંત મહાપુરુષો જીવનમાં જાગતા જાગતા આ તત્વને જોડી જાણી લે એટલે એને કાંઈ કરવા પણ નથી. પૃથ્વી મહીશ ઔષધિ સૌને દેવા વાળો, ઉપર હાથે દીએ છતાંય પોતે ન ક્યાંય દેખાય. આ એને આ પૃથ્વીમાં જો વનસ્પતિ 18 ભાગ એટલે 18% વનસ્પતિનો ભાગ રહેલો, 70% પાણી. તો આ 18 ભાગ વનસ્પતિ રાખી એ ઔષધિના સ્વરૂપમાં. પછી ઘઉં ખાવ, બાજરો ખાવ, છેલ્લે આવે વનસ્પતિ. એ શું કામ રાખી? શરીર બધાના જીવભોગી બધા એ આમાંથી ગુજારો કરે. તો 18 ભાગ વનસ્પતિ ઔષધના સ્વરૂપમાં છે. પછી ઘઉં ખાવ તો એ ઔષધિ છે, એ આપણા દેહને ટકાવી રાખતા જે ખાઈએ તો એ બધી ઔષધિઓ બનાવી શું કામ છે? આ દેહને ટકાવે. દેહ ટકે કેના થકી? આત્મતત્વ થકી. આત્મતત્વ કેના દ્વારા શરીરમાં ચેતન આવે? પ્રાણ હોય. તો પ્રાણ આખા જગતનો એક હોય, એમાં એને પૂરનારો આત્મતત્વ જુદું છે. તો એ આખા જગતની સૃષ્ટિનો રચનારો છે. એ ઔષધિ સૌને દેવાવાળો, 1000 હાથે દીએ છતાંય પોતે ન ક્યાંય દેખાણ. 1000 હાથે આ કોઈને કોઈ સ્વરૂપમાં તમને જીવન દેવું હોય તો ગમે સપટી ધૂળમાં જીવન દઈ દે. એમ લાગે કે આને મારવો પોવાય એમ નથી, અને હજી 80 વર્ષ જીવાડવાનો છે તો સારી ન થયો. તેને ગમે ત્યાંથી એવી વનસ્પતિ કે એવી કોઈ દવાવાળો મળી જાય, ભાઈ આને 80 વર્ષનું કરવા, દુનિયામાં એનું આયુષ્ય તો લાંબુ છે, મળી જાય પોહાય નહીં, મગજ ભલે કે બંધ થઈ ગયું તેને જીવાડો તો એની ઔષધિ એ પ્રકારની મળી જાય, ઓલો જીવતો થઈ જાય 80 વર્ષે મળશે. કારણ કે ઓલાને ખબર છે એ ઔષધિ એવી બનાવી
છતાં એને ક્યાંય ઔષધિ કોણ દેશે, કોણ એને ઉત્પન્ન કરે, કોઈ ખબર નથી. હા, નકર ઢેફો તો એની છે. હવે એમાં રાયણનો છોડ રાયણ થાય, ગુલાબનો છોડમાં ગુલાબ આવે, લીંબુના છોડમાં લીંબુ આવે. પૃથ્વી તો એક જ છે. તો આ કેવું તત્વ છે? લીંબુડીને કોણ કહેવાય કે ભાઈ તું ધ્યાન રાખ્યો, લીંબુડી છે ક્યાંક બાજુમાં આંબાને કેરીનો રસ ખેંચીને ક્યાંક મીઠી થઈ જતી, તારે ખાટું થવાનું કોઈ કે. તો આ પૃથ્વીમાં એવું કેવું તત્વ છે? એક જ ઢેફામાં તમે 4 જાતની ઔષધિ વાવો તો ચારેયના ગુણ અલગ, ચારેયના સ્વાદ અલગ. આ કોણ બતાવે? તો એક માટીનું જ્ઞાન થઈ જાય એક ઢેફાનું, તો આખા જગતનું જ્ઞાન થઈ જાય. સ્વામી વિવેકાનંદે લખ્યું એના ભાષણો લેખોમાં કે એક માટીના ઢેફાનું જ્ઞાન જો તમે કરી લો તો પૃથ્વીની કોઈ છેડે ન જવું પડે, એમાં બધાનું જ્ઞાન આવે. કારણ કે એ બોળને ખેંચીને બોળ લેવાના સ્વાદ કરે. શેરડીનો હાથો આવ્યો તો એ શેરડી મીઠાશ જ અંદરથી ગ્રહણ કરી લે, લીંબુ ખટાશ જ ગ્રહણ કરી લે. એમ જે વાવો એ બધું એક જ પૃથ્વીમાં એક જ કેરામ બધું વાવો તો બધાના સ્વાદ ને ફળ અલગ અલગ છે. તો એ માટીને કોણ કહેવાય કે ભાઈ આને હાથ દેવાનું, જો ધ્યાન રાખજે કે આડાવું થઈ જાય. કોઈ દી નક્કી કર્યું, બધું એની મેળે પડે. તો જે આ ગોઠવનાર જે તત્વ છે એને જાણવાનું છે. બુદ્ધિ આપણે બીજે બધે વાપરીએ, આમાં કોઈ દી કોઈ વાપરે નહીં. ચાલો કેટલા પંપ લઈને આપણે પાણી ચડાવીથી માણમાં ટાંકો ભરે હટાણ. હવે ઓલો 40 ફૂટ કે 50 ફૂટ નારિયેળીના ફળ હોય, તેનો તમે કાપોમાં આવો ક્યાંય પાણી દેખાય નહીં. એને તોડવો હોય ચોખ્ખો તો કેટલા વાના કરી તો મેળ નથી ખાતો. એ અંદર એની અંદર ઢાંકણી, એની અંદર ખોખા ભરીને પાણી પીવું તો બીજા ફળ ના તો કેમ ભરવા જોઈએ? એટલે કેવડા તોફા થાય. કોકોમાં 2 ગ્લાસ થાય એટલું પાણી નીકળે. અને કાપો તો ક્યાંય પાણીનું ટીપું ન દેખાય. થળ કાપો તો કોટ, ગીટલા કાપો તો કોટ. ઓલું કાપીને ઠળિયામાંથી ઓલા મૂળ તોય મેળ નથી ખાતો, તો ઓલો ભરી કઈ ગયો. તો આ જે તત્વો જાણે એમાં કાંઈક બુદ્ધિ વાપરે ને એમાં વાપરે તો થાય. તો આપણે બુદ્ધિ ખોટી જ વાપરી તો આમાં હોય ને તો ભગવાન અમે કે હું એને મૂળ તત્વ ઉગાડી દઉં, આમાં થોડીક બુદ્ધિ મારે તો પોતે ન ક્યાંય દેખાણો, પોતે એમાં સમાણો, પોતે ભગવાન, પોતે પૂજારી, પોતે દર્શન વાળો. જો આ મોટી વાત છે. પોતે જ ભગવાન. જો ધ્યાન રાખો ને, પૂજા છે એટલે આ પોતાની થાય. રેડી જેને પોતાના આત્મતત્વ કે ઈશ્વરના દર્શન થઈ જાય ને પછી સેવા પૂજા નીકળી જાય. પછી એમ લાગે કરવાની કોણ? અચાનક કોક હતો ને વડાતો ને કોકના ગીત ગાતો, પછી ખબર પડે મારું હું જ વડાતો, મારા ગીત ગાવા પણ હું ક્યાં ગયું? કોક ગાય, હું તો વડાતો, મારે થોડો ગાવાનું. બસ એમ છેલ્લે પોતાને જ ખબર પડે કે હું જ ખુદ ભગવાન છું. આજ સુધી તો ખોટા ફાફા મારતો હતો, ક્યાંક છે મંદિરે, જાત્રામાં, બધે તીર્થધામમાં ખૂબ રેખો. છેલ્લે ખબર પડે હું જ ખોવાનો તો મળી ગઈ વાત કરી કોને? પછી ભગવાનને ગોતો ન પડે, ભગવાન આપણને ગોતતો હોય. હું તો અહીંયા બેઠો તો તું ક્યાં હળિયું કાઢતો? બસ આ વાંધો છે. આપણે ગોતી છીએ બહાર, ખરેખર હળિયું કાઢવાની વાત નથી, હળિયું એ કાઢવો જોઈએ. પણ આપણે કાઢવા જોઈએ ને, આપણે તાણે થાકી ને તાણે બોલો કે ભલે રખડે બહુ દીકરાને ક્યાં લગન પૂગે. છેલ્લે ત્યાં જ આવીને બેઠો એટલે હાલે કે તમે અહીંયા હતા, બધું પહેલાંથી જ અહીંયા હતા. એમ પોતાનું, જેમ પૃથ્વીનો છેડો એટલે ઘર, એમ પોતાનું સ્વરૂપ એટલે પોતાનું ઘર. અને એ ઘરમાં કાયમી વસવાટ થાય ને પછી ધક્કો ન થાય. કોઈ 84 ઉતાને છૂટી જાય. રીધિ સીધી દિશે સંતોને સ્વામી થઈ સુંધાડો. આ બધા રીધિ સીધી બધા દેવતાઓ કીધે કે આને રીધિ છે સીધી છે ને બધું એ આવ્યું ક્યાંથી? મૂળ તત્વમાંથી આવ્યું. પણ એ કોને ઉપરથી જ આપે, પણ એનો દુરુપયોગ કરે નહીં. એને બીજા માટે ઉપયોગી થાય એવું કરીને વાપરી નાખે. જિંદગીમાં જે મળ્યું જિંદગી પોતાના આટલું જીવવું એવું ફરજિયાત નથી. અમુક સંત વાપરશો જિંદગી પાછી બીજા માટે જીવે કે ભાઈ હવે મારું જ મેં કરી લીધું, કુટુંબનું એનું થઈ ગયું, થવું તો છોકરાને જે કરવાનું એ થઈ ગયું. પણ હવે પરમાર્થ જીવે કે હવે કોકનું કલ્યાણ થાય. મારી પાસે 2 માણસ કોણ લઈને જાય? કોને ઔષધિના સ્વરૂપમાં, પૈસા હોય તો પૈસા, જ્ઞાન હોય તો જ્ઞાન, બુદ્ધિ હોય તો બુદ્ધિ, બધું બાંટવા માટે જીવે. ભાઈ હવે મારો પાછલી જિંદગી પરમાર્થ માટે. જેમ ઝાડવા છે પોતાના માટે જીવતા જ નથી. આંબો વાવ્યો કે ગમે વાવો, તેને પાણો મારો તો એ ફળ આપશે. એ પોતાનો સાયો પોતાને નથી વાપરતા. પોતાના મૂળ, પોતાના થળ, પોતાના પાન બધું પરમાર્થ હશે, પોતાનું કાંઈ નહીં. પોતે સાયો કોકનો તડકો પોતે વેચીને સાયો બીજાને આપે, આજના ચાર. એમ છેલ્લે આ પરમાર્થ છે. એમ મહાપુરુષો છેલ્લે પરમાર્થમાં પોતાનું જીવન ગુજારી દીધું. એ ખબર ન પડે, એમ લાગે કે આ બાપુ મરી જતો સારું હારા, હું અટાણે ઢૈડા કરવાની જરૂર છે. ઢૈડા કોકના માટે કરતો પરમાર્થ માટે. અમુક બાબત જીવનમાં આપણને ખબર ન હોય ને આપણે જ્યાં પીગા ન હોય એટલે આપણે એમ લાગે કે આ આમ છે તેમ છે. આપણે કોઈના બાબતમાં હારીક નથી, કોઈને કહેવાના અધિકારી આપણે નથી જ્યાં સુધી આપણને ખુદને અનુભવ ન થાય ત્યાં.
ગમે એવી દાળ ઢોકળી વખાણે પણ આપણે કહેવાય નહીં સારી છે કે નહીં. ખાધી નથી કારણ કે અનુભવ કર્યા વિના કોઈના બાબતમાં આપણો દુશ્મન હોય તો આપણને ખબર નથી ત્યાં આગળ આપણે એને શબ્દ વપરાય નહીં. દોષડો વાપરો તો તમે તમારે જ ગાઈડ પડે છે, બીજાને નથી. તમે તમારા જ દોષ ઊભા કરો છો, તમારા જ પાપથી બંધાવશો. એ યાદ રાખી દેવું, એ આપણે જ ભોગવવાનું છે. આપણે જાણતા નથી કોકની ખોટી ટાપસી કરી, હા એ તો પહેલેથી એવો છે તો તમે ભોગવો. કારણ કે ઓલો પાપ માથે નથી લેતો, એ દોષ પોતાને ગમે ને પીરસી દે તો આ તત્વ જાણી લેવું. પોતે ભગવાન, પોતે પૂજારી, પોતે દર્શન વાળો. દર્શન એ પોતે દે, પૂજારી એ પોતે, ભગવાન એ પોતે. હવે કોણ ગોતવાનો? પોતે પૂજારી, પોતે ભગવાન, દર્શન એ પોતાને દેવાના. હવે વાહના કોઈ વૈધું તો નહીં. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યાં નીકળી જાય. સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 ગુણથી પર. એ તત્વ એટલે આ પોતે પૂજારી, પોતે ભગવાન, પોતે દર્શન દેવા વાળો અને એ અંદર રહેવા વાળો છે. યાદ રાખ, મનુષ્ય દેહમાં 24 કલાક એ બેઠો છે. રીતિ સીધી દિશે સંતોને સ્વામી થઈ સુંધારો. ગમે એવી રીતિ સીધી આપી પરમાત્મા વાપરશે, એ ક્યારેય રાખશે નહીં. એક સાધુને એક શિષ્ય થઈને એક માણસ આવ્યો, દુનિયાથી કંટાળી ગયો કે આ જગતમાં હાલો આ એટલા બાપા દાપીને એટલું બધું છે ને આ મોંઘવારી વધતી જાય, મારે કેમ પૂરું કરવું? એક તો પાછું ઘર-બાર બંધાતા નથી, એના કરતાં હાલની સાધુ થઈ જાય. તો કોકે કીધું કે સાધુ હોય ને, સિદ્ધ પુરુષો હોય, જેની પાસે બધી વિદ્યા હોય, જેની પાસે ટેલેન્ટ હોય, જગતમાં તારું કામ થઈ જાય. તો એ માણસ ગયો સાધુના આશ્રમમાં, બેઠો, સત્સંગ શરૂ થયો. એક દી સાંભળ્યો, બે દી સાંભળ્યો, મજા આવવા માંડી. ધીરે ધીરે પોતાની વાત ભૂલી ગયો. પણ મૂળ તત્વ એમ થયું કે આ બાપુ પાસે સીધી તો હોવી જોઈએ, અને એ સીધી આપણે લઈ જઈએ ને તો આપણો સંસાર સારી રીતે હાલે, ઘરના મકાન ને ઘરની બાઈ ને બધું આપણું ઘરનું થઈ જાય. પછી આપણે સત્સંગ થઈ રહ્યો સમજવું જો તો એ આશ્રય છે. તો 4-5 વર્ષ વહી ગયા પછી બાપુ એક દી બોલાવ્યું કે તું આવ્યો છો શું કામ? તો એટલી બધી સેવા કરીશો, મથણા કરીશો અને પૈસા વિના કામ ઘણાય કરી નાખ્યું, ખરેખર તારા મનમાં કાંઈ હોય કહી દે તો આજ હું તને કહું. બાપુ એવું કાંઈ નથી કે નહીં અહીં કોઈક આવ્યા, હા મફત તો ન આવે. હાલો એ જીવ એ કક્ષાનો નથી કોઈ ગયો તો હું તને ચોખ્ખું કહી દઉં કે બાપુ તમને તો ખબર હોય મારા મનની વાત, મારે તમને શું કહેવું? તો કે તું હું કામ આવ્યો હું તને કહું. તારે છે ને મનમાં એમ છે કે રીતિ સીધી મને આપી દે તો ઘર બાપ થઈ જાય, મારે ઘરવાળી થઈ જાય, બધી થઈ જાય, હું આવી લો અને સંસારમાં ભોગી લો. તો તને એમ લાગે એનાથી કોઈ સુખી થયું છે? રાજા સિકંદર કે રાજા નવાબો થઈ ગયા ને કોઈને સુખ નહોતું. તું એ માટે આવ્યો તો તું બહુ આમાં હડકાવા જેવું નથી. અને તને બહુ બીક હોય ને ઓલું હોય ને તો હાલ મારે ભેગું તને શીખવાડું. લઈ ગયા ને વનમાં, જંગલમાં 2 વનસ્પતિને હડકાય, 2 લાકડા હડકાય. મેં વનસ્પતિનો રસ નાખીને જોયું ને તો એમાંથી હોનું થઈ ગયું. કે તારે આ સીધી જોઈ હતી ને? કે હા બાપુ, હું એમ કહો આ સીધી હાથું જ આવ્યો હતો. તો તારે શીખવીને લઈ જાવી છે? બાપુ તમે દેતા હોય તો લઈ જાઓ. દાદા હવે આમાંથી તું શું કરી લે? આ હોનું તો થઈ ગયું, ભલે શું કરે? છતાં હોનું બનાવ્યું એ તારે અઘરી વિષય, તું તારા નહીં થાય. યજ્ઞ કરવો ને આ કથા કરવી તારાથી નહીં થાય. એના કરતાં મારી પાસે એક બીજી વસ્તુ છે. એ ટુકડાનું કીધું આ પારસમણી છે, જેને લોઢાના અડાડીએ ને તો હોનું થઈ જાય. તો તને એમ લાગે બહુ મોહ છે ને, ઓલું તો વનસ્પતિ લાવીને ઓલા લાકડા બાળીને યજ્ઞ કરીથી થાય ને, આ તો અડાડા ભેગું હોનું. તો બાપુ તો મને એ જ દે નહીં. તો ગાંડા પણ તું આના હાટું આવ્યો તો સત્સંગથી શું કર્યું? તું મનુષ્ય અવતાર તરવા હાટું આવ્યો, મરવા હાટું આવ્યો? કે બાપુ આમ તો તરાય તો તરવું છે, તો તરવા તો આ તો મરવાની બારી છે. તો કે જો તારે તરવું હોય, મળવું હોય તો લેતો જા, તરવું હોય તો 5 વર્ષ રાહ જોવી પડશે. તો કે બાપા મારા ઘરમાં કોઈ ઘર નથી ને કાંઈ છે નહીં, એના કહેતો તરાય તો તારવું નાખે, પછી છેલ્લે આ ધક્કો કરવો હોય તો એ હું કામ રહેવું જોઈએ, તો મારે તરી દઉં છે બાપુ. તો કે તો તારે રહેવું પડે, 5 વર્ષ કરી પછી તને બધું કરી દઉં. અને જો તને આ તને એમ લાગે ને બાપુ ખોટા ખોટા છે, તો એક જૂનું બકડિયું પડ્યું હતું એને આશ્રમમાં, એને અડાડી જોયું તો હોનું થઈ ગયું. જે જૂના લોઢાના હતા ને બધા અડાડ્યા, જોયું બધું હોનું થઈ જાય. બોલે કે નહીં બાપુ ખોટા તો નથી હો, ખાસું સાબિત થઈ ગયું કે નહીં. સારું ઓલું
વનસ્પતિ ક્યાંકથી ગોતવા લાવીને હળગાવીને લાકડા બધા ગોતે તેથી હુંનું થાય ત્યાં તો વાર લાગે અને આ તો અડાડા ભેગું થાય તો આ બધા કરતાં હેલો ને તો કે બાપુ ખોટા તો નથી. પછી એને શું કીધું કે હાલે આ બધું હુનાનું થઈ ગયું ઉપાય બાપુ ક્યાં જાવ કે હાલ તો ખરો. તો બાજુમાં એક મોટી નદી બહુ ઊંડી ત્યાં ઉતરાય નહીં એટલી 5 માથોડા પાણી વયું જાય 12 માસ નદી હાલે. બાપુએ કીધું લે આ તારે ઓલા રેજે બનાવ્યા ને એ બધા નાખવા 5 વર્ષ પછી આપણે જોવું. જેને બાપુને એમ કે પેલો માણસને એમ કે બાપુ ઓલો જે ટુકડો હતો ને પથ્થરનો એ ક્યાં મૂકે જોઈ લો. મનમાં શોખ થયો કે બાપુ આજ હોઈ જાય ને તો કાઢીને વહી જાવ. હા બાપુને મારે શું લેવા દેવો આપણે તાના હાટું આવ્યા હતા ને. તો બાપુ એની મનની વાત સમજી જાય કે મારો બેટો હજી આમાં હલવાનો. આ હોનાના કટકા નાખી દીધા ઓલા બધા હોનું જે થયું એ બધી વસ્તુ નાખી દીધી. હજી એને એમ કે આ લઈને વહી જાવ મારે ક્યાં બાપુને જરૂર છે આ થઈ જાય ને. થોડીક વાર આવ્યા ને તો આના મનમાં વિચાર થયો. બાપુએ કીધું કે હજી આમાં આ ટુકડામાં હજી જીવ આમાં રહી ગયો આવા ટુકડાને તારે શું કરવાનું એમ કરી બાપુને કીધું હાલ માર ભેગો પાછો નદી રહીને ઘા કરી નાખતું જીવ હતું. તઈને એમ થયું બાપુ સારું આવું બધું આ હટોળા હોના થઈ જાય એવી વનસ્પતિની સાધના એની પાસે અને પારસમણી કે જેને લોઢાને અડે બધું હોનું થઈ જાય એ પારસમણીનું હોનું બધું નાખી આવે તો બાપુ પાસે એવી વસ્તુ કઈ છે કે આ પારસમણી નાખી દે છતાં એનો જીવ એમાં વેડગો નહીં અને હું આ પારસમણી હાટું સોટું ને આ પારસમણી તેને નાખી દીધો. તો બાપુ પાસે એવી કઈ એવી વસ્તુ છે કે પારસમણીની એની પાસે કાંઈ તલ આગળની કિંમત કાંઈ નથી તો એનું કારણ શું. પછી બાપુએ નાખી દીધો ને હાલતા કે રસ્તામાં મૂંઝાણો માણસ પ્રશ્ન કર્યો ત્યાં બાપુથી તમે આવી બધી કઈ વસ્તુ જાણો છો કે તમને પારસમણી તમારા ધ્યાનમાં ન આવ્યું અને તમે એકારે નાખી દીધો. આવું આટલું થઈ કે જિંદગી આખી મને આની વાહ તો તપ કરે ને કેટલાય જપ કરે ને કેટલી જિંદગી ખર્ચી નાખે તો આ વસ્તુ મળતી નથી તમારી પાસે સહજ મળી તમે નાખી દો તો એના કરતાં કયું શું કયું એવી વસ્તુ મળી તમે આ નાખી દેવા પ્રેરાવશો. તમે એની કાંઈ કિંમત નહીં તો એના કરતાં કાંઈ કિંમતી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ ને. કઈ માને ભાઈ આ નબળું ઘરથી નાખી કે સારું મળે નબળું વેચી નાખે પણ આગળ તમે હારામાં હારી વસ્તુ તો એ કાઢી નાખી હતી એનાથી સારું તમારી પાસે શું વસ્તુ છે તો એના માટે જ મેં તને કીધું 5 વર્ષ રોકાઈ જાય. 5 વર્ષ રોકાણો એવડી સાધના ઊભી કરી અને માણસ ગુરુ કરતા હવાયો છે. અને એક દિવસ ગુરુએ કસોટી કરી તો હાલ આપણો ભેગો બે નદી રહી નદીને કાંઠે જ્યાં શીશરું હતું ત્યાં હાલતા હાલતા 10 ગાંવ શેઠે લઈ ગયા. ત્યાં જઈને એને કસોટી કરી એ કે તને હું અહીં લાવ્યો હું કામ તને ખબર બાપુ એ મને કેમ ખબર તો તેથી આપણે ઓલો પાણો નાખી દીધો હતો ને કે હા તારે પાણો જોઈ હતી બાપુ પાણાને શું કરું પણ તું લલચાઈ જાય હો નહીં બાપુ હવે કાંઈ ન જોઈ છતાં હાલ તો ખરો ગયા નદીએ રહીને બધા એવા જ પાણાનો કાઢ કે એકથી એક ચડ્યા હતા બધા જે ઓલા બાપુ જે લોટા નડાડ્યો તો એ હોનાના પાણા બધા લાગે એવા જ પાણા નહીં કે આમાં જોતા એટલે લઈ લે આ તારા બધા અને તને બીક હોય તો હું ભેગા 2 ટુકડા લોડાના લેવો તો ગમે પણ અડે હું ન થાય કઈ બોલો મૂંઝાણો મારો સારો એટલું બધું હોય છે એટલા બધા પાણા થોડા હોય એ જે પાણાની ખાઈને જ છે તો ઉપાધિ કરીને પારસ મળીને ખાઈને લઈને બેઠો રહો અને આ ખાઈને તારી ટાણે ઉપાય બોલો કે આ પારસ મણીની ખાઈને દઈ દેતો હોય આ બાવો તો બાવા પણ નક્કી આનાથી કાંઈક અદ્ભુત વસ્તુ છે આને જીવવામાં નથી. 2 પથ્થર અડાડી જોઈ દીધા ઓલો પાછો હોય બાપુ હવે અડી તમારો દીકરો કેમ બસ હવે મારે કાંઈ ન જોઈએ મારે તો તમને જોઈને તમને ઓળખવા છે. તમને ઓળખવું એ પહેલાં એના ગુરુ કે તું તને ખુદને ઓળખી જાય ને તો મને ઓળખવો નહીં પડે તો તારે પારસમણી એની કંઈની જરૂર નહીં પડે. પારસમણી તું જ્યાં શબ્દ કહે ને એ વસ્તુ બનવા માંડી જાય અયોગ્ય પાડે અને એ સાધનામાં એટલો સિદ્ધ થયો ગુરુ કરતાં હવાયો શિષ્ય થયો. એમ કોઈ મહાપુરુષ કોઈ દીકરો છે કોઈ બાપ છે એના દીકરાને હવાયો બનાવવા પ્રયાસ કરે કે મારા કરતાં બાપ કરતાં બેટો સવાયો થાય. એમ ગુરુ દરેક ગુરુ એના શિષ્યને કાયમ એમ જ કહે કે ભગવાન એ પરવરદિગાર મારો શિષ્ય મારા કરતાં હવાયો થઈ નીકળે. રામકૃષ્ણ પરમહંસ પાયકાનો હોય તો સ્વામી વિવેકાનંદ થાય નહીં સ્વામી વિવેકાનંદ હવાયા થયા નકર રામકૃષ્ણ પરમહંસને આખી દુનિયામાં કોઈ ઓળખત નહીં કરાવનાર ઓળખાણ પણ આવો શિષ્ય પાયકો હતો. ગમે એવો પાયકો તો શિષ્ય ગુરુ થતી હોય ગુરુ કરતાં મોટો પણ તો આ તત્વ મહાપુરુષો જણાવે કે તમે
ધર્મની વિટમણાઓમાં કે સંસારની બીજી વિટમણામાં ન રહ્યો. તમને ખબર નથી એની વાહ બહુ ન પડો. જાણો ન જાણતા હો તો અજાણી જગ્યામાં ન જાઓ. તમારું દિલ ખોલીને તમારામાં જ પરમ તત્વ બિરાજમાન છે એની કાયમ શોધ કરો. પેલા દેહ ઉપર જાઓ કે ભગવાન હું દેહ તો નથી, નકર દેહને હું દેહ ન કહે કે હું આ દેહ છું. તો દેહનો અર્થ એવો છે હું દેહ છું તો દેહથી પર હોય. તો હું આ ખુરશી નથી તો એમ કહ્યું આ ખુરશી છે. હું ખુરશી હોત તો ન કહે. કાંક ખુરશી અને હું જુદો છું એમ દેહને હું જુદો છું, મનને હું જુદો છું. તો જેનાથી આપણે જુદા છીએ એ આપણે ન હોય. તો સુખથી પણ આપણે જુદા છીએ. સુખ આપણે આવે છે ને જાય છે, દુઃખ આવે છે ને જાય છે. તો આનંદ એક એવું સ્વરૂપ છે કોઈ દી આવતું નથી, જાતું નથી. એમ આકાશ ગમે એટલો પ્રલય થાય, વીજળી પડે, ગમે એમ થાય તો આકાશ આવે નહીં, જાય નહીં, જન્મે નહીં, મળે નહીં. એ તત્વ આપણે ગોતવાની વાત છે. તો આ દેહમાં જ રહેવાવાળો પોતે છે. તો એ આત્મતત્વ જાણી લે તો ગુરુએ કીધું તું પહેલાં તું તને જાણી લે કે તું કોણ છો, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, અને હવે તારું શું લક્ષ્ય છે એ તું ગોતજે. તો તારે ક્યાંય ગોતવા નહીં પડે અને તો તારે પારસમણીની જરૂર ન પડે. પારસમણી તું ખુદ છો, તું ખુદ ઈશ્વર છો. તેથી તને ખબર પડશે. જેમ રાજા જનક સવારમાં ઉઠીને એમ કે મને મારા નમસ્કાર હો, એથી તું એમ કે મારો નમસ્કાર મને હો. મારે ગામને થોડા પૈકી લખે કે ગામ બીજું નથી, હું જ છું, મારા સ્વરૂપે જ છું. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા જોવું પછંતરો એ જ પાસે. જ્યાં જોવું ને એ જ હોય, બીજું તો કોને ગોતો. પવન તું, પાણી તું, પૃથ્વી તું, જે જોવું હોય બધું. એટલે નરસિંહ મહેતાને ગાવું પડ્યું એક તું શ્રી હરિ. બધે તું એક જ છો, બીજો કોઈ છે. તો આ જે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ દુજવે રૂપે અનંત ભાષે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે. આ નરસિંહ મહેતાને કેવું પડ્યું. શું કામે બધાય દેવનું, બધાય ભગવાનની પૂજા અર્ચના બધું કરી લીધું. જ્યારે ગુરુ મળ્યા તે ત્યાં બધા તત્વો ભાંગી ભૂકો થઈ ગયા. તેથી કીધું અખિલ બ્રહ્માંડમાં એક તું. પછી એને નો રામ કીધો, નો કૃષ્ણ કીધો, એક તું બસ. જેથી જરૂર પડી હતી સામરસા કીધો, જેથી જરૂર પડી હતી ગમે નામ લઈ લીધો. કોઈ એને પોતાનું ગુરુનું બીજાનું નામ ન લીધું. રામનું જે ઉપાધિ કે રામની પૂજા કરી આપણે કર્યા કહી તો રામનું ન લીધું. સામરસા ઊભો કર્યો. ન પૂજતા હતા કૃષ્ણને. પહેલાં શંકરના હતા, નાગર છે એમાં તો શંકરને પૂજવા પણ તેને શંકર હતા આરાધિક દેવ. છતાંય એકને પૂજા નહીં. છેલ્લે ક્યાં આવ્યું અખિલ બ્રહ્માંડમાં એક તું છે. આખા જગતનો વિશ્વપતિનો તું એક જ છો, બીજો સિવાય છે નહીં. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા બધું તું. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. આખું બીજમાં વૃક્ષ, વૃક્ષમાં બીજ. મારે ક્યાંય ગોતવા પણ નથી, તું જ છો. અને આ તત્વને જાણી લીધા પછી પૈકે લાગવા પણ કોને હોય? તમે જ ભગવાન હો તો પૂજા કોની કરે? કોણ કરે? તમે જ પૂજારી. મન પૂજારી થઈ જાય ને આત્માને ઈશ્વર સમજીને આ દેહમાં પૂજી દે તો આજનો લાવો લઈએ, કાલ કોને દીઠી છે. સોનાનું પાંજરું ને રેશમની દોરી હેતે હરીને ઝુલાવીએ, કાલ કોને દીધું. તો આ સોનાનું પાંજરું છે ઈશ્વર રૂપી. આ દેહ રૂપી પાંજરું છે સોનાનું છે. સોનાનું એટલા માટે તમે ઈશ્વર બેઠો એટલે સોનાનું. દ્વારકા જેમ સોનાનું છે ને આ સોનાનું છે. દ્વારકા ડૂબી ગઈ એમાં ડૂબાડવી પડે છે. એમાં સોનાનું દ્વારકા ઈશ્વર મળે ને ત્યાં લગ્ન ઊભું કરવાનું. તો સોનાનું પાંજરું ને રૂપાની દોરી. રૂપાની દોરી એટલે શ્વાસોશ્વાસની દોર એ રૂપા જેવી છે. રૂપું ઘડીકમાં જો ઓગળી જાય, જરાક રાખવું પડી જાય, તૂટવા વાર ન લાગે. એમ આ સોનાની રૂપાની દોરી છે. આમાં બેઠેલા હરીને આપણે ઝુલાવી દેવાનું છે. એટલે આપણે બને ત્યાં સુધી કોઈને તકલીફ ન દેવું. એટલે વલ્ભાચાર્યે કીધું ભાઈ તમે અસ્પર્શ્યતામાં માનજો. અસ્પર્શ તમે એવી સાધના કરજો તમારી અંદર ઈશ્વર બેઠો ત્યાં આગળ કોઈ તમારું પાણી તમારે હાથે ભરી લેજો, તમારા કપડાં થાય ત્યાં આગળ અંદર ઈશ્વર બેઠો છે. તમારા દેહની સેવા કોઈની પાસે કરાવવું નહીં. એ અવસ્થામાં રહીજો. એ મરજાત ધર્મ પાડજો. એને બદલે આપણે તો કંઈક નોખો ડોખો કરી ઉભા ભગવાન કે આનાથી ભાગો. છેટો બેગ નહીં, મારો કરીને જાય તો આપણે છેટો ભગવો. એટલે અસ્પર્શ અવસ્થા એનો અર્થ છે કે હું કોઈ સ્પર્શી ન અંગે એ અવસ્થા અસ્પર્શ અવસ્થા છે. એને બદલે આપણે એનું અભ્રંશ કરી નાખીએ. મૂળ તત્વ જાણ્યું નથી. નકર સ્પર્શી ન શકાય એને અપરસ કહેવાય. અપરસ લખે પણ અસ્પર્શ શબ્દ જેને તમે સ્પર્શી ન કહો એને અડે તો એને ભાન ન રહે. એ અવસ્થાના અસ્પર્શ અવસ્થા છે. તો અપરસ કીધું ભાઈ બા અપરસમાં છે. અપરસમાં હોય તો તમારે કેવું ન પડે. અપરસમાં તો એને કાંઈ કેવું ન પડે. એને અડો તો એને ખબર નહીં પડે.
એ અવસ્થામાં રાંધતા હોય છે, એ અવસ્થામાં સેવા કરે, પૂજા કરે. તમે અડો હોય ને ગમે એમ કરો, કદી ઢીકો લાગી ગયો તો એને ખબર ન પડે, એનું નામ અપરસ અવસ્થા છે. એને બધા આપણે સેટા તો કે સેટા રહ્યો અપરસમાં, તો અપરસમાં નથી. એ મહાવીર સ્વામીને અપરસ અવસ્થામાં હતા, ખીલા જીવતા ઠોકીલા, કાનમાંથી લોહી વહી ગયા, છતાં એક શબ્દ બોલ્યા નથી. કામ એ અપરસ અવસ્થામાં તેને ખબર જ નથી. એમ ભગવાન બુદ્ધ, મહાવીર, જે મહાપુરુષો છે એ અવસ્થાએ ભોગવી લીધી. તો એ અપરસ અવસ્થામાંથી આ શબ્દ આવ્યો છે અપરસ. તો આપણે એનો અર્થ ગોટાળો કરીને આપણે આપણો સ્વાર્થ પ્રમાણે નાખ્યા. વલ્ભાચાર્યની દુઃખ લાગતું કે મારા નામે આ કોઈ બી ધર્મનો મુખ્ય વડો છે જેણે ઊભું કર્યું, એ પોતે તત્વ જાણીને આવ્યા હોય. તો 252-84ની એને આ વૈષ્ણવ ઊભા કર્યા, પોતાના 84 પોતાની હાથે સિદ્ધ કર્યા. પછી ગુસાઈજી મહારાજે 252 કર્યા. પછી એક ડાયરેક્ટ કોઈ સીધો સ્પર્શ કરીને કોઈએ કર્યું નથી.